Hello everyone, welcome to all of you Liberty Academy for G and NEET માં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ 2021 નીટના પેપર સોલ્યુશન જેમાં આપણે આજે બાયોલોજી સેક્શન જે છે એના MCQનું સોલ્યુશન જોવાના છીએ આજે. તો આપણે અહીંયા પહેલાં 2021 જે નીટ એક્ઝામ છે એનું કંઈક સ્ટ્રક્ચર આ વખતે ચેન્જ થયેલું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા આપણે જોઈએ તો નીટ 2021ની અંદર ટોટલ 4 સેક્શન પૈકી જે બાયોલોજી છે એમાં બોટની અને ઝૂઓલોજી સેક્શનની અંદર પહેલાં અલગ અલગ આવા કોઈ સેક્શન નહોતા, પણ આ વખતે પેપરમાં આપણને અલગથી સેક્શન બનાવીને આપવામાં આવેલા છે, જેમની અંદર બોટની સેક્શન જે છે એ પહેલાં અને ત્યાર પછી ઝૂઓલોજી સેક્શન મૂકવામાં આવેલો હતો. ટોટલ MCQ બોટની સેક્શનની અંદર આપણને 50 પૂછવામાં આવેલા છે અને ઝૂઓલોજીમાં પણ 50 ક્વેશ્ચન્સ છે. આ 50માંથી આપણને ફર્સ્ટ 35 ક્વેશ્ચન્સ જે પૂછવામાં આવેલા છે એ 45 ક્વેશ્ચન્સ જે છે એ કમ્પલસરી હતા અને બાકીના જે 15 ક્વેશ્ચન્સ બીજા બાકી રહી છે, બરાબર, MCQs જે બાકી રહી છે 15, એ MCQsમાંથી આપણે 10 MCQ જે છે એ સિલેક્ટ કરવાના હતા, રાઈટ. તો કંઈક આ રીતે આપણે ઝૂઓલોજીની અંદર પણ એવું હતું કે ઝૂઓલોજીની અંદર MCQ નંબર 151થી સ્ટાર્ટ કરી અને 185 સુધી જે પૂછવામાં આવેલા હતા તો એ કમ્પલસરી ક્વેશ્ચન હતા અને ત્યાર પછી 15માંથી 10 જે છે એ આન્સર આપવાના. માર્કિંગ અહીંયા કોઈ પણ ચેન્જ કરવામાં આવેલું નથી, બરાબર છે. એટલે ટોટલ બાયોલોજી સેક્શન 360 માર્ક્સનું જ રહેશે, એમાં કોઈ ચેન્જ કરવામાં આવેલો ન હતો. પણ અહીંયા ફર્સ્ટ આપણે એક વસ્તુ એ જાણવી જરૂરી છે કે અહીંયા આપણે આ પેપર પેટર્નથી સેક્શન આપણને જે છે એ અલગ કરીને આપી દેવામાં આવેલા છે, બરાબર છે. બીજી એક વાત કરીએ તો પેપરનું લેવલ જનરલી જો જોવા જઈએ, બરાબર છે, તો ઇઝી ટુ મોડરેટેડ હતું એવું કહી શકીએ, બરાબર છે. પેપર જે છે એમાં મોસ્ટ ઓફ ક્વેશ્ચન બધા જે કંઈ બોટની કે ઝૂઓલોજી સેક્શનની જો આપણે વાત કરીએ તો મોસ્ટલી જે છે NCERT બેઝડ હતા. ઓલમોસ્ટ બધા ક્વેશ્ચન જે છે એ ઇઝીલી આપણે આન્સર આપી શકીએ. થોડાક ટ્વિસ્ટ ક્વેશ્ચન કરવામાં આવ્યા હતા, પણ મોસ્ટ ઓફ જોવા જઈએ તો ઇઝી ટુ મોડરેટેડ ટાઈપનું પેપર છે એવું કહી શકાય, બરાબર છે. જેમની પ્રિપરેશન એક સારા લેવલની હોય એમની માટે કદાચ આ પેપર બહુ જ સારું રહ્યું હશે એવી આશા છે. આજે આપણે એ જ પેપરનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ, જેથી આપણને ખ્યાલ આવે કે ક્વેશ્ચન આન્સર્સ જે છે ક્વેશ્ચન કઈ રીતે પૂછવામાં આવેલા હતા અને એના આન્સર્સ આપણા કયા હતા, બરાબર છે. યસ, ફર્સ્ટ ઓફ ઓલ આપણે અહીંયા વાત કરીએ તો વિભાગ એ આપણને જે આપવામાં આવેલો છે બાયોલોજીની અંદર, એમાં આપણને પહેલાં બોટની સેક્શન જેમાં આપણને MCQ 101થી સ્ટાર્ટ કરી અને 150 સુધી બોટનીના MCQ જે છે એ પૂછવામાં આવેલા છે. અહીંયા આપણે ક્વેશ્ચનની શરૂઆત કરીએ તો ફર્સ્ટ આપણને જે ક્વેશ્ચન કીધો છે કોલમ 1 અને કોલમ 2 આ બંનેને આપણે મેચ કરવાના છે. કોલમ 1માં આપણને કીધું છે સક્રિય વિભાજન ક્ષમતા ધરાવતા કોષો, એવા કોષો કે જેની વિભાજન ક્ષમતા જે છે, બરાબર, એ બહુ સક્રિય જોવા મળતી હોય, તો એ અહીંયા આપણી પાસે થવું જોઈએ વર્ધનશીલ પેશી, બરાબર છે, એટલે કે 2, બરાબર. પેશી જેના દરેક કોષો રચના અને કાર્યમાં કેવા હશે, સરખા હશે, બરાબર. એવી પેશી કે જેના દરેક કોષો રચના અને કાર્યમાં સરખા કીધા છે તો એ થશે સરળ પેશી, એટલે 4, બરાબર છે. જુદી જુદી જાતના કોષો ધરાવતી પેશી, જુદી જુદી જાતના કોષો ધરાવતી પેશી, જેમાં આપણે સમાવિષ્ટ કરશું નલિકા પેશીઓને, બરાબર છે. અને 4th આપણને કીધું છે સાંકડો અવકાશ અને અતિશય સ્થૂલિત દિવાલ, સ્થૂલન ધરાવતી દિવાલ ધરાવતા મૃત કોષો, એને આપણે કહીશું અસ્થિ કોષો, એટલે કે 3, બરાબર. તો અહીંયા આપણે 2, 4, 1 and 3 જે આપણે ઓપ્શનમાં જોવા જઈએ તો યસ 2 થી એક જ, અહીંયા 2, 4, 1 and 3. સો આ આપણો આન્સર છે. સેકન્ડ આન્સર જે છે આપણો રાઈટ થશે, બરાબર છે. નીચે પૈકી કયું વિધાન આપણને કીધું છે કે રોંગ છે, ખોટું છે? ચલો જોઈએ, આપણને સ્પષ્ટ કીધું છે કોષ
કેન્દ્રીય છિદ્ર, કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે પ્રોટીન અને આરએનએ અણુની અવરજવર માટે કાર્ય કરે છે. યસ, આપણને ખબર છે કે કોષ કેન્દ્ર પટલ જે છે એમાં છિદ્રો હોય છે અને આ છિદ્રો શા માટે હોય છે તો કે જે અહીંયા કીધું આપણને કે કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે પ્રોટીન અને આરએનએ અણુઓની અવરજવર થઈ શકે. યસ, પછી આપણને કીધું છે પુખ્ત ચાલની નલિકાના ઘટકો વિશાળ, સુસ્પષ્ટ કોષ કેન્દ્ર અને સામાન્ય કોષરસીય અંગિકાઓ ધરાવે છે. સૂક્ષ્મકાય વનસ્પતિ અને પ્રાણી કોષો બંનેમાં હાજર હોય છે, માઇક્રોબોડીઝ. યસ, પરિકોષ કેન્દ્રીય અવકાશ કોષ કેન્દ્રની અંદર આવેલા દ્રવ્ય અને કોષ રસના દ્રવ્ય વચ્ચે અવરોધ બનાવે છે. હવે 3 ઓપ્શન અહીંયા આપણને કીધામાંથી રોંગ કીધું છે. જો મિત્રો આપણને ખ્યાલ છે પુખ્ત ચાલની નલિકાના ઘટકો જે છે ને એમાં કીધું છે અહીંયા આપણને કે સુસ્પષ્ટ કોષ કેન્દ્ર અને સામાન્ય કોષ રસીય અંગિકાઓ ધરાવે છે. અહીંયા કોષ કેન્દ્રનો અભાવ હોય, કોષ કેન્દ્રનો અભાવ હશે એટલે આપણને રોંગ સ્ટેટમેન્ટ કીધું છે, જે આ રોંગ થશે. એટલે અહીંયા આપણો આન્સર 2 જે છે એ સાચું થશે. બરોબર છે. તો જનરલી તમે જોશો એનસીઈઆરટીની લાઇન્સ જ છે ડાયરેક્ટ. બરોબર, આપણી ટેક્સ્ટ બુક રીડિંગ બહુ સારું હોય તો આપણે વધારે બીજું કંઈ વિચારવાની જરૂર રહેતી નથી, તરત જ આપણા માઇન્ડમાં ક્લિક થઈ જતી હોય છે. બરોબર છે. અને આ તો સ્પષ્ટ જ આપણને લખીને આપેલું છે કે કોષ કેન્દ્રનો અભાવ છે. જ્યારે રોગ ઉપચાર માટે મનુષ્ય પેશીમાં જનીન પ્રવર્ધન દ્વારા રોગકારક જનીનને લક્ષ્ય બનાવવાનો પ્રયાસ કરાય ત્યારે તેને શું કહેવાશે એવું આપણને પૂછ્યું. મિત્રો, આપણને ખ્યાલ છે કે જનીન પ્રવર્ધન દ્વારા રોગકારક જનીનને લક્ષ્ય બનાવી ટાર્ગેટ કરી અને એનો ટૂંકમાં ટાર્ગેટનો જે પ્રયાસ કરાય છે તો એને આપણે લોકો કહીએ છીએ જીન થેરાપી. બરાબર છે. જીન થેરાપી આપણે બાયોટેકનોલોજીની અંદર આપણને એક ટોપિક બહુ સરસ રીતે સમજાવવામાં આવેલો છે, જેની થીમ આ જ છે. બરાબર. પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની શુદ્ધિકરણ પ્રક્રિયા દરમિયાન એકદમ ઠંડુ ઇથેનોલ ઉમેરવાથી તમે કોને અલગ કરી શકશો? યસ, તમે આપણે ભણી ગયા છીએ જનીન દ્રવ્યોનું અલગીકરણ. યસ, જનીન દ્રવ્યનું અલગીકરણ, જેમાં આપણે જાણીએ છીએ કે આપણે શું મેળવવું છે? ડીએનએ મેળવવું છે. બરાબર. એને મેળવવા માટે આપણે અન્ય મહાઅણુઓ જેમાં કે પ્રોટીન છે તો એને પ્રોટીએઝ દ્વારા, બરાબર છે, પછી આરએનએ છે તો એને આપણે રિબોન્યુક્લિએઝ દ્વારા આવી રીતે અલગ અલગ દૂર કરી અને અંતમાં આપણે શું મેળવીશું? ઠંડો ઇથેનોલ ઉમેરી, ઠંડો ઇથેનોલ. બરાબર. યસ, અથવા તો આપણે ઘણીવાર આને ચિલ્ડ ઇથેનોલ કહીએ છીએ. ચિલ્ડ ઇથેનોલ એડ કરી અને આપણે ડીએનએ મેળવીશું. બરાબર, કે જે આપણને તાતણા સ્વરૂપે દેખાશે. તો આન્સર અહીંયા આપણો થશે ડીએનએ. બરાબર છે. આગળ વાત કરીએ. લિસ્ટ 1 અને લિસ્ટ 2 ને આપણને મેચ કરવાનું કીધું છે. જીવરસ સંયોજન. બરાબર, જેમાં આપણે યાદ રાખીએ જીવરસ સંયોજન. મિત્રો, જીવરસ સંયોજન આપણે યાદ કરીશું 4 માંથી કયો? પૂર્ણ ક્ષમતા, ટોમેટો, સોમાક્લોન્સ અને વિષાણુ રહિત વનસ્પતિઓ. યસ, આપણને ખબર છે કે જીવ રસ સંયુગ્મન અથવા સંયોજન જે આપણને પૂછ્યું છે, યાદ કરજો જરાક. એનસીઈઆરટીની લાઇન ટુ લાઇન વાતો કીધી છે. બરાબર. પોટેટો એન્ડ ટોમેટો બંનેના જીવરસ સંયુગ્મન દ્વારા આપણે શું મેળવ્યું? ટોમેટો મેળવ્યું. યસ. સો અહીંયા એની સામે પહેલા 2 આવવું જોઈએ. બરાબર છે. પછી સેકન્ડ આપણને કીધું છે વનસ્પતિ પેશી સંવર્ધન. યસ, ટિશ્યુ વનસ્પતિ પેશી સંવર્ધન, એમાં આપણે કન્સિડર કરશું પૂર્ણ ક્ષમતા, ટોટીપોટેન્સી. બરાબર. વનસ્પતિનો કોઈ પણ કોષ કે નિવેશ્ય સમગ્ર વનસ્પતિનું સર્જન કરવા માટે જવાબદાર છે. બરાબર. સેલ ક્ષમતાવાન હશે, ટોટીપોટેન્ટ હશે. બરાબર. પૂર્ણ ક્ષમતા જેને કહેવાશે. યસ. સો અહીંયા 1. ઓકે. વર્ધનશીલ પેશી સંવર્ધન અને
सूक्ष्म प्रवर्धन एवी बे बात करी छे। वर्धनशील पेशी संवर्धन में आवशे विषाणु रहित वनस्पतिओ। यस, फूर, बराबर ने। कोईपण वनस्पति के जे डिसीज्ड छे, रोगित छे, तो एनी वर्धनशील पेशी अलग करीने एमांथी नवो प्लांट विकसावी शकाय छे, कारण के वायरस थी इन्फेक्टेड थती नथी। आवुं आपणने क्लियर कट ख्याल छे, बरोबर। माइक्रो प्रोपोगेशन, सूक्ष्म प्रवर्धन जे कीधुं छे, बरोबर छे, जेमां आपणे कहीशुं सोमा क्लोन्स, के जेमां एक सरखा जे छे ए संततिओ पैदा करवामां आवे छे, जे मूळ संतति एटले के मूळ वनस्पति हशे एने मळती हशे, ने आपणे सोमा क्लोन्स कहीशुं, अने एमनी वच्चे जो कोई वेरिएशन हशे तो एने सोमा क्लोनल वेरिएशन्स कहेवाशे। यस, सो 3 सो अहींया 2 1 4 एंड 3 2 1 4 एंड 3। यस, तो अहींया 2 1 4 एंड 3 आंसर जे छे ए 3 ये साचो थशे आपणो, बरोबर छे। यस, ओके। ज्यारे गुणसूत्र एटले ने आपणे सेंट्रोमियर जे कीधुं छे, ए बिंदु रंगसूत्रोनी बे सरखी भुजाओनी मध्यमां स्थित होय तो तेने शुं कहेवाशे? मेटासेंट्रिक, सबमेटासेंट्रिक, एक्रोसेंट्रिक अने टेलोसेंट्रिक। जेने अहींया अग्रबिंदु, मध्य केंद्री, अंत केंद्री अने उपमध्य केंद्री एवा नाम आपीने आपणे पूछ्युं छे। कदाच आपणे टेक्स्ट बुक्स वांची होय तो आपणे आ 4 विषय तो ख्याल होय ज, अने एमांय ते आपणे पहेलो ज पॉइंट भणी गया छीए के जो मध्यनी अंदर होय, बरोबर छे, मध्य भागे आपणने जोवा मळतुं होय तो आपणे एने मध्य केंद्री, बरोबर, एटले के एने आपणे कहेशुं मेटासेंट्रिक, बरोबर छे। आपणो आंसर अहींया थशे मेटासेंट्रिक, मध्यनी बाजू आपणने जोवा मळे। मध्य एटले बंने बाजू जे छे ए आर्म्स सरखा अंतरे छे, बरोबर। यस, सरखी भुजाओ कीधुं छे अहींया। ओके, नेक्स्ट बात करिए आपणे हवे। कोई एक वस्तीमां जे घटकने लीधे स्थापक असर एटले के फाउंडर इफेक्ट थाय तो एने शुं कहेवाय? मित्रों, फाउंडर इफेक्ट पूछ्युं छे आपणने। फाउंडर इफेक्ट इवोल्यूशन ની અંદર આપણને સ્થાપક અસરમાં સ્પષ્ટ વાત કરી છે જીનેટિક ડ્રિફ્ટ, બરાબર, સંલગ્ન વાત કરી છે, એટલે અહીંયા આપણો આન્સર થશે જનીનિક વિચલન, બરાબર છે, જનીનિક વિચલન, જીનેટિક ડ્રિફ્ટ આપણે એને કહીશું। ઓકે, પોલિમરાઇઝ ચેઇન રિએક્શન પીસીઆર ના ચરણોની નીચે પૈકી કઈ શૃંખલા સાચી છે? पीसीआर पोते ज एक मोस्ट आईएमपी क्वेश्चन है, અને એમાં આપણને એ પણ ખ્યાલ છે કે પીસીઆર જે છે એ પદ્ધતિ કેવી રીતે થાય છે। કદાચ એના 3 તબક્કાઓની વાત કરીએ તો પહેલો તબક્કો આવો જોઈએ ડીનેચ્યુરેશન, બરાબર છે, કે જેને આપણે લોકો કહીએ છીએ વિનૈસર્ગીકરણ, બરાબર। सेकेंड આપણે વાત કરશું એનલિંગની, કે જેને આપણે કહેશું તાપમાનુષિત શીતન, બરોબર। અને થર્ડ આપણે જે વાત કરશું એલોંગેશન, એટલે કે જેમાં આપણે વાત કરશું વિસ્તૃતીકરણ। યસ, તો આપણે વિનૈસર્ગીકરણ, તાપમાનુષિત અને વિસ્તૃતીકરણ, વિનૈસર્ગીકરણ, तापमानुषित અને વિસ્તૃતીકરણ, એટલે આપણો આન્સર 2 જે છે ને એ અહીંયા રાઈટ થાય છે। થર્મસ એક્વેટિકસ પોલિમરેઝનો ઉપયોગ, બરાબર, ટીએક્યુડીએને પોલિમરેઝનો ઉપયોગ દ્વારા પ્રક્રિયા થાય છે। અહીંયા પોલિમરેઝ ચેન રિએક્શન કેરી મૂલ્સ દ્વારા આપવામાં આવી હતી, જેનો આપણને ખ્યાલ છે। કુદરતમાં આંતર जातीय इंटरस्पेसिफिक स्पर्धा એટલે કે કોમ્પિટિશન હોવા છતાં સ્પર્ધક જાતિઓએ તેમની ચિરંજીવિતા કીધું છે આપણને માટે કઈ ક્રિયાવિધિ ઉત્પન્ન કરી હોઈ શકે? પોતાના માટે પોતે શું કર્યું હોઈ શકે? મિત્રો, સ્પર્ધા વિશે જો આપણને ખ્યાલ હોય ને
તો સ્પર્ધાનું પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે બે જાતિઓ વચ્ચે જ્યારે સ્પર્ધા થતી હશે ત્યારે નુકસાન બંનેને થશે, બરાબર, નુકસાન બંનેને થાય છે. પણ અહીંયા જો તમને શું પૂછ્યું છે કે કુદરતમાં આંતરજાતીય સ્પર્ધા હોવા છતાં જે સ્પર્ધક જાતિ છે ને એણે તેમની ચિરંજીવિતા માટે કઈ ક્રિયાવિધિ ઉત્પન્ન કરી હોઈ શકે? તો અહીંયા એક બીજી વાત આપણે કરશું જેને આપણે રિસોર્સ પાર્ટીશનિંગ, એટલે આને મિત્રો આપણે નામ આપીશું સ્ત્રોત વિભાજન. યસ, એમણે સ્ત્રોત વિભાજન ઉત્પન્ન કર્યું હોય કે જેના કારણે પોતે જે આંતરજાતીય સ્પર્ધા કરતા હોવા છતાં પણ પોતાની ચિરંજીવિતા ટકાવી શકે, બરોબર છે? એટલે આપણે એને કહીશું રિસોર્સ પાર્ટીશનિંગ. ઓકે, આવૃત બીજધારીમાં પુખ્ત ભ્રૂણપુટ હોય છે. કેવો હોય છે પૂછ્યું છે આપણને. યસ, યાદ કરીએ તો આપણને ખ્યાલ છે સ્ટ્રક્ચર વાઇઝ કે આપણી પાસે એક અંડકોષ હશે અને એને સાથે જોડાયેલા બે બીજા સહાયક કોષો હશે. એટલે આ બે કઈ ગયા? સહાયક કોષો, બરોબર છે? અને આ થાય છે અંડકોષ, બરોબર. વચ્ચે એક દ્વિધ્રુવીય સેલની યાદ કરીશું આપણે. અને આ બાજુ આપણને જોવા મળશે 3 પ્રતિધ્રુવીય, બરાબર, કોષો. તો આમાં આ કન્ડિશન મુજબ આપણને ખ્યાલ છે કે આ કન્ડિશન જે છે એ કેવી થાય એ આપણને જોવા મળે. તો અહીંયા આપણને જે છે ને એ 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય રચના જોવા મળે. 3 કોષ અહીંયા થાય છે, એક અહીંયા થાય છે, બરોબર છે, અને 3 અહીંયા થાય છે. એટલે 3 ને 1 4 ને 3 7 કોષો, બરોબર. અને 3 કોષ કેન્દ્ર અહીંયા, 3 અહીંયા ને 2 વચ્ચે, એટલે 8 કોષ કેન્દ્ર. તો એ ઓપ્શન અહીંયા આપણને આપેલો છે 8 કોષ કેન્દ્રીય 7 કોષ યુક્ત રચના. બાકી બધા ખોટા છે. 8 કોષ કેન્દ્રીય અને 8 કોષ યુક્ત ખોટું થઈ જાય. 7 કોષ કેન્દ્ર ન આવે એ પણ ખોટું થઈ જાય. 8 કોષ ન બને, ખોટું થઈ જાય. 7 કોષ કેન્દ્રીય ખોટું થઈ જાય સીધું. 7 કોષ 7 પણ નહીં આવે, 7 8 આવશે. પણ 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય, બરોબર છે. સો આ બંને રચનાઓ આપણે યાદ છે, આપણને ખ્યાલ છે, બરોબર. વનસ્પતિમાં પ્રકાશ અવધિ દરમિયાન પ્રકાશની અનુભૂતિનું સ્થાન કયું છે? વનસ્પતિમાં પ્રકાશ અવધિ દરમિયાન પ્રકાશની અનુભૂતિનું સ્થાન પર્ણ છે, બરોબર છે. જેના કારણે જ આગળ પુષ્પ નિર્માણ ને વગેરેની ક્રિયાઓમાં પણ હેલ્પફુલ થવાય છે, બરોબર. સો અહીંયા આન્સર આવશે પર્ણ. નીચે પૈકી વનસ્પતિઓમાં કઈ એક સદની છે? બરાબર, એક સદની યાદ કરો મિત્રો. તો મેલ એન્ડ ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ ઓન સેમ પ્લાન્ટ. યસ, એક સદની મોનોશિયસ. મોનોશિયસમાં કોણ આવશે? તમને કીધું છે એક સદની કઈ છે. અહીંયા આન્સર થશે કારા, બરાબર. કારા જે છે એક કેવી છે? મોનોશિયસ છે, બરાબર, એક સદની છે. ઓકે, લિસ્ટ 1 અને લિસ્ટ 2 ને મેચ કરવાનું કીધું છે. આપણે સેલ બાયોલોજીમાંથી આ ક્વેશ્ચન પૂછ્યો છે, બહુ ઇઝી ક્વેશ્ચન છે. પહેલાં આપણને કીધું છે ક્રિસ્ટી, બરાબર છે. તો ક્રિસ્ટીમાં જોવા જઈશું તો ક્રિસ્ટી આપણને ક્યાં જોવા મળશે ભાઈ? યસ, કણાભ સૂત્રના અંતરવલનમાં. એટલે આપણો પહેલો અહીંયા થાય 3, બરાબર છે. પછી થાઇલેકોઇડ કીધું છે. થાઇલેકોઇડ આપણને મુખ્યત્વે જોવા મળે હરિતકણમાં. તો એને સંલગ્ન કંઈક ગોતો તો ખબર પડે કે રંજક કણોના સ્ટ્રોમામાં આવેલ ચપટી પતલમય કોથળીઓ. યસ, તો અહીંયા થઈ જશે 4. પછી આપણને કીધું છે સેન્ટ્રોમિયર, બરોબર. સેન્ટ્રોમિયર શેની સાથે સંકળાયેલું છે? રંગસૂત્રની સાથે સંકળાયેલું છે. તો 4 ઓપ્શનમાં રંગસૂત્રવાળો પોઈન્ટ આ જ કીધો છે, રંગસૂત્રમાં આવેલી પ્રાથમિક ખાંચ, બરોબર. તો અહીંયા આપણે કહી દઈશું 1. એન્ડ ધેન તમને કીધું છે સિસ્ટરની. સિસ્ટરની છે ને એ ગોલ્ગી પ્રસાધનની અંદર જોવા મળે. ત્યાં આવેલી એક બિંબાકારની કોથળી છે, તો 2 થાય.
3, 4, 1 એન્ડ 2 આ રીતના ઓપ્શન તમે શોધી શકો. તો 3, 4, 1 એન્ડ 2 યસ ભાઈ આ આપણો આન્સર છે. બરોબર છે. સો અહીંયા આપણો આન્સર નંબર 4 જે છે એ સાચો થાય છે. લિસ્ટ 1 અને લિસ્ટ 2 આપણને મેચ કરવાનું કીધું છે. સૌથી પહેલાં તમને કીધું છે સંલગ્નતા. સંલગ્નતાનો અર્થ થશે પાણીના બે ક્રમિક અણુઓ વચ્ચે લાગતું આકર્ષણ, મતલબ સંલગ્નતા એમાં આવશે. એટલે અહીંયા પહેલાં તો આપણે કન્સિડર કરશું 2 ને. બરાબર છે. પછી આપણને કીધું છે અભિલગ્નતા એટલે શું? યસ, અભિલગ્નતા એટલે એનો અર્થ થશે મિત્રો કે ધ્રુવીય સપાટી તરફ સર્જાતું આકર્ષણ. એટલે કે અહીંયા આપણે આને કહેશું 4. બરાબર, 4. યસ. પૃષ્ઠતાણ કીધું છે. પૃષ્ઠતાણની જો આપણે વાત કરશું, બરાબર છે, તો પૃષ્ઠતાણની અંદર આપણને પ્રવાહી સ્વરૂપમાં વધુ આકર્ષણ એટલે કે ફર્સ્ટ, અને લાસ્ટમાં વધે છે બિંદુત સ્વેદન. બિંદુત સ્વેદનને ગ્યુટેશન પણ કહેવાય. બરાબર છે, ગ્યુટેશન એટલે કે બિંદુ સ્વરૂપે પાણી મુક્ત થવું. બરાબર, જેને આપણે ગ્યુટેશન કહીએ છીએ. તો એમાં તો છે પ્રવાહી સ્વરૂપમાં પાણીનો વ્યય. બરાબર છે, ગ્યુટેશન જેને કહીએ. તો અહીંયા આન્સર આવશે 3. બરાબર છે. યસ. તો 2, 4, 1 અને 3. 2, 4, 1 અને 3. યસ. સો અહીંયા આન્સર 2 જે છે એ રાઈટ થશે. ઓકે. યસ. ઓકે. તો આપણે લિસ્ટ 1 લિસ્ટ 2 ને ઇઝીલી મેચ કરી શકીએ છીએ. અને આવા લિસ્ટિંગ ટાઈપના ક્વેશ્ચન્સ 15-17 જેવા પૂછી નાખ્યા છે, જે ડાયરેક્ટ આપણી ટેક્સ્ટ બુકની લાઇન ટુ લાઇન છે. સો બીજું કંઈ એમાં આપણે વિચારવાનું રહેતું નથી. આગળ વાત કરીએ તો આપણને કીધું છે હવા છિદ્ર. બરાબર. પછી ત્વક્ષીય એધા, દ્વિતીય બાહ્યક અને ત્વક્ષા. મિત્રો હવા છિદ્રો હોય છે વાયુની આપલે માટે. બરાબર. એટલે પહેલાં આપણે 3. બરાબર છે. પછી આપણને કીધું છે ત્વક્ષીય એધા, ત્વક્ષેધા. એટલે અહીંયા કન્સિડર કરશું આપણે એને એઝ એ 1. બરાબર છે. પછી આપણને કીધું છે દ્વિતીય બાહ્યક, જેને આપણે કહીશું ઉપત્વક્ષા. બરાબર. એટલે આપણે 4 લખીશું અહીંયા. અને ત્વક્ષા, બરાબર, જેમાં આવશે સુબેરીની જમાવટ એટલે કે 2. બરાબર. સો કુલ મળીને અહીંયા 3, 1, 4 અને 2. બરાબર. 3, 1, 4 અને 2. એટલે આપણો આ આન્સર જે છે એ સાચો થશે. બરાબર છે. સો રાઈટ આન્સર ઇઝ 3, 1, 4 એન્ડ 2. નેક્સ્ટ વાત કરીએ આપણે પરાગનયન દરમિયાન જ્યારે એક વનસ્પતિના પરાગાશયમાંથી આપણને કીધું છે કે પરાગરજ અન્ય વનસ્પતિના પરાગાસન પર જો સ્થાપિત થાય અને પરાગાસન પર જનનિક ભિન્નતા ધરાવતી પરાગરજ સ્થાપિત થાય, તેને માટે આ શબ્દનો ઉપયોગ કર્યો છે. મિત્રો પહેલાં તો તમારે 2-3 વસ્તુ ખ્યાલ હોવી જોઈએ તમને. એક તો આપણે ઓટોગેમી કોને કહીએ? બરાબર છે. ઓટોગેમીની અંદર આપણને ખ્યાલ છે કે સેમ વનસ્પતિની પરાગરજ હોય એ સેમ વનસ્પતિ ઉપર જે છે એ બેસે. અહીંયા પરાગરજ જે છે જનનિક રીતે સંગત જ હોય. આ પ્રકારની ઘટના સ્વફલન કહેવાય. બરાબર. પણ જો કોઈ વનસ્પતિની પરાગરજ જે છે, બરાબર, એ એમના પરાગાશયમાંથી મુક્ત થઈ અને કોઈ અન્ય વનસ્પતિના પરાગાસન પર જઈને બેસે છે કે જેની સાથે એ સ્પષ્ટ તમને અહીંયા શું કીધું છે કે જનનિક ભિન્નતા ધરાવે છે, ત્યાં જઈને બેસે છે અને ત્યાર પછી આગળની ઘટનાઓનું જો સ્થાન અહીંયા લેવામાં આવે છે, તો આ ઘટનાને આપણે લોકો જે છે ને એ પરવશ અથવા તો આપણે એને જે છે એ ઝેનોગેમી આવું નામ આપીએ છીએ. પરવશ અથવા ઝેનોગેમી. એટલે આપણો આ આન્સર સાચું છે. બરાબર છે. નીચે પૈકી કઈ પીસીઆરની ઉપયોગિતા નથી? અગેઇન આપણને એક જ પેપરમાં પીસીઆરમાંથી બીજો ક્વેશ્ચન પૂછ્યો છે. પીસીઆરની ઉપયોગિતા પૂછી નાખેલ છે આપણને. યસ. બરાબર. ભાઈ જો આપણને કીધું છે કે જનીન વિકૃતિનું નિદાન, આણ્વિક નિદાન, જનીન પ્રવર્ધન અને છૂટા તારવેલા પ્રોટીનનું શુદ્ધિકરણ. અહીંયા પીસીઆરમાં
છૂટા તારવેલા પ્રોટીનના શુદ્ધિકરણ સિવાયની બાકીની પ્રક્રિયાઓ થાય છે, બરાબર છે. એટલે આ આની ઉપયોગિતા નથી, આપણને નથી કહીને એવું પૂછ્યું છે, બરાબર છે. એટલે આન્સર આવશે 4. જે આકૃતિ દ્વારા પિતૃઓ એટલે ઉત્પન્ન થતા જન્યુઓ ફલિતાંડનું નિર્માણ અને F1 અને F2 સંતતિના છોડને સમજી શકાય તેને કહેવામાં આવે છે પ્યુનેટ સ્ક્વેર, બરાબર. કદાચ જ આટલો ઇઝી ક્વેશ્ચન આપણી સામે મૂકી શકાય, આપણને ખ્યાલ છે. પ્યુનેટ સ્ક્વેર આપણે સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 5ની અંદર આપણને બહુ સરસ રીતે સમજાવેલો છે, બરાબર છે. નીચે પૈકી કઈ લીલ કેરાજીન ઉત્પન્ન કરે છે? યસ, કેરાજીન. મિત્રો, કેરાજીન કઈ લીલ ઉત્પન્ન કરે છે? કેરાજીન જે છે એ રાતી લીલ ઉત્પન્ન કરે છે, બરાબર. આન્સર થશે અહીંયા 4. કેરાજીન જે છે એ હ્યુમન્સમાં ઘણા કોમ્પ્લિકેશન કરી શકે છે, જેમ કે ઇન્ફ્લેમેશન, બરાબર છે. પછી ડાયજેશનની અંદર પ્રોબ્લેમ થવો, આ બધી ઘણી બધી એની આડઅસરો કેરાજીન જે છે એ હ્યુમન્સની અંદર બતાવે છે, બરાબર. યસ, તો આટલું યાદ રાખીશું. આગળ વાત કરીએ, પ્રતિજીવન કોના દ્વારા દર્શાવી શકાય છે? પહેલાં તો આપણને એ ખબર જોઈએ કે પ્રતિજીવન એટલે શું. યસ, પ્રતિજીવનનો અર્થ જ એ થાય છે કે એક જાતિને ન તો ફાયદો થાય કે ન તો ગેરફાયદો થાય, બરાબર. જ્યારે અન્ય એક જાતિ નુકસાન પામે છે, અથવા એકથી વધારે બી હોઈ શકે, જાતિ શું કરે છે? નુકસાન પામે છે. તો મિત્રો, તમે યાદ કરો કે એકને ફાયદો ન થતો હોય, ગેરફાયદો ન થતો, તો આપણે 0 લઈ લેશું, બરાબર છે. અને એકને આપણે શું કહી દઈએ છીએ? તો કે ભાઈ નુકસાન થાય છે, તો માઇનસ કરી દઈએ આપણે. હવે આવું કંઈક આપણે જોવા જઈએ તો આપણને માઇનસ અને 0, તો એક જાતિ, જો રેન્ડમ કોઈ બી લઈ શકાય જાતિ, અહીંયા તમે જુઓ એકને કોઈ ફાયદો નથી તો બીજાને નુકસાન છે, તો પ્રતિજીવનમાં આપણો આન્સર આ સાચો થાય છે, બરાબર છે. પ્રતિજીવનમાં આપણો આન્સર અહીંયા આ સાચો થશે. નીચે પૈકી અર્ધીકરણના કયા તબક્કામાં સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે એવું કીધું છે? જો સેન્ટ્રોમિયર જે છે એના વિભાજન માટે આપણને અહીંયા જનરલ બેઝ ઉપર જોવા જઈએ તો અર્ધીકરણના કયા તબક્કામાં એવું આપણને કીધું છે? જે થશે ભાજનોત્તરાવસ્થા 2 દરમિયાન, બરાબર છે. યસ, સેન્ટ્રલ ડોગ્માના ફ્લો ચાર્ટને પૂર્ણ કરવાનું કીધું છે આપણને. યસ, જેમાં સેન્ટ્રલ ડોગ્માની અંદર પ્રોસેસ કંઈક આ રીતે થતી હોય છે. ડીએનએ, બરાબર, એમાંથી આપણે બનાવીએ છીએ એમઆરએનએ, અને એમઆરએનએ ઉપરથી બનશે પ્રોટીન. યસ, ઓકે. હવે આમાં અંદર આપણે કેટલીક સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલાં તો આ જે છે એ ડીએનએનું સ્વયંજનન દર્શાવે છે. પછી અહીંયા જે આ ઘટના બનશે એને કહેશું આપણે પ્રત્યાંકન, એટલે કે ટ્રાન્સક્રિપ્શન, બરાબર. અહીંયા જે ઘટના છે એને આપણે કહેશું ભાષાંતર, એટલે કે ટ્રાન્સલેશન. હવે જો તમે જોવા જાઓ તો તમારી પાસે એ બરાબર થવું જોઈએ સ્વયંજનન, બરાબર. પછી તમને બી કીધું છે એના બરાબર થવું જોઈએ પ્રત્યાંકન, બરાબર છે. પછી તમે સી જુઓ તો એ બરાબર તમારે થવું જોઈએ ભાષાંતર. યસ, અને 4D તમે જુઓ તો એના બરાબર તમારે થવું જોઈએ પ્રોટીન. સ્વયંજનન, પ્રત્યાંકન, ભાષાંતર અને પ્રોટીન. સ્વયંજનન, પ્રત્યાંકન, ભાષાંતર અને પ્રોટીન. તો આ ડી જવાબ આપણો, એટલે કે આન્સર નંબર 4 જે છે ને એ આપણો રાઈટ આન્સર થશે, બરાબર છે. વનસ્પતિ કોષોમાં વિકૃતિ શાના દ્વારા ઉત્પન્ન થાય છે, અથવા તો આનાથી ઉત્પન્ન કરી શકાય છે? વનસ્પતિમાં વિકૃતિ ઉત્પન્ન કરવા માટે રિસ્પોન્સિબલ ગામા રેઝ છે, બરાબર છે. જે વનસ્પતિમાં વિકૃતિ પ્રેરી શકે છે. યસ, તો અહીંયા આપણો આન્સર સાચો થશે.
સમીકરણ જીપીપી માઇનસ આર ઇઝ ઇક્વલ ટુ એનપીપીમાં આર શું દર્શાવે છે? યસ, ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટ ઇઝ ઇક્વલ ટુ, બરાબર, શું હોઈ શકે એ સમજો. તો ઇઝ ઇક્વલ ટુ એનપીપી પ્લસ આર કરવું પડે. તો જો તમારે એનપીપી જોતું હોય ને તો આપણને મળે એનપીપી ઇઝ ઇક્વલ ટુ જીપીપી માઇનસ આર, આ રીતે, બરાબર. હવે આપણને પૂછ્યું છે કે આર શું છે. પહેલાં તો આપણને એ ખબર હોય છે કે જીપીપી અને એનપીપી શું છે. જીપીપી એટલે ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટ અને એનપીપી જે છે એટલે કુલ ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા કીધું છે. જ્યારે જીપીપીમાંથી આપણે આર એટલે કે મિત્રો આને કહેવામાં આવે રેસ્પાયરેટરી લોસ. તો રેસ્પાયરેટરી લોસની જ્યારે આપણે એમાંથી માઇનસ કરીશું તો આપણને મળશે એનપીપી. સો હિયર આર સ્ટેન્ડ્સ ફોર રેસ્પાયરેટરી લોસ, બરોબર. તો એને આપણે કહેશું શ્વસન ક્ષય, શ્વસન ક્ષય કહેશું, બરોબર છે. સો એટલું આપણે અહીંયા યાદ રાખીએ. નેક્સ્ટ આપણને કીધું છે પર્યાવરણ કે જીવનના તબક્કાઓના પ્રતિસાદ રૂપે વનસ્પતિઓ વિવિધ પરિપથોને અનુસરી વિવિધ પ્રકારની સંરચના બનાવે છે. તો આ પ્રકારની વનસ્પતિની જે ક્ષમતા છે એ ક્ષમતાને આપણે સુઘટ્યતા એટલે કે પ્લાસ્ટિસિટી એવું નામ આપીએ છીએ, બરોબર છે. નેક્સ્ટ વાત કરીએ આપણે. કોઈ એક કૃષિ ક્ષેત્રમાં નિંદામણ દૂર કરવા માટે આ વનસ્પતિ અંતઃસ્ત્રાવ વપરાય છે. કોઈ એક કૃષિ ક્ષેત્રમાં નીંદણનાશક તરીકે જનરલ બેઝ ઉપર ઓક્ઝિન, એમાં આપણને 2,4-D જે કીધું છે, બરાબર, 2,4-ડાયક્લોરો ફિનોક્સી એસિટિક એસિડ, બરાબર, એનો યુઝ કરવામાં આવશે. જે જનરલી દ્વિદળી નીંદણ જે હોય ને, બરાબર, એને દૂર કરવા માટે રિસ્પોન્સિબલ છે. નીંદણ આપણને ખ્યાલ છે કોને કહેવાશે, બરાબર, પાકની સાથે ઉગી નીકળતી બિનજરૂરી વનસ્પતિ, બરાબર છે. યસ, દ્વિદળી નીંદણને દૂર કરવા માટે યુઝ થશે 2,4-ડાયક્લોરો ફિનોક્સી એસિટિક એસિડ, બરાબર. આન્સર આપણો થાય છે 2,4-D. નીચે પૈકી કયું વિધાન આપણને કીધું છે કે એક સાચું નથી? યસ, તૃણ નિવસન તંત્રમાં સંખ્યાનો પિરામિડ સીધો હોય. યસ, દરિયાઈ જૈવભારનો પિરામિડ સામાન્યતઃ ઉલટો હોય અને દરિયાઈ જૈવભારનો પિરામિડ સામાન્યતઃ સીધો હોય. ઉર્જાનો પિરામિડ તો હંમેશા સીધો જ હશે, ઇટ કેન નોટ બી રિવર્સ્ડ, બરાબર. એટલે આ રિવર્સ મતલબ આ ક્યારેય રિવર્સ ન થઈ શકે, બરાબર છે. આ આપણને ખ્યાલ છે, એટલે એ પણ વિધાન સાચું છે. આપણને ખોટું કીધું છે તો દરિયાઈ જૈવભારનો પિરામિડ ઊંધો અથવા સીધો વચ્ચે કન્ફ્યુઝન થાય તો એ ક્યારેય સીધો હોય એ વિધાન ખોટું છે, બરાબર. એટલે અહીંયા આન્સર 3 જે છે એ સાચું છે. કુડમલી એટલે કે ગેમે જેને આપણે કહીએ છીએ એ શેમાં હાજર હોય છે? ગેમે આપણને કેટલાક લીવરવર્ટની અંદર હાજર જોવા મળે છે. આન્સર 1 જે છે ને આપણો અહીંયા રાઈટ છે. જુવારમાં CO2ના સ્થાપનમાં સૌપ્રથમ સ્થાયી નિપજ કઈ છે એવું કીધું છે આપણને. યસ, આપણે ભણી ગયા છીએ C3 વર્સિસ C4 પ્લાન્ટ્સમાં. C4માં આપણને ખબર છે મિત્રો સોર્ગમ, જુવાર જે કહીએ છીએ આપણે મેઝ, બરાબર, કે પછી શુગર કેન, શેરડી, આ બધાની અંદર C4 પદ્ધતિ છે જે કહેવાય છે. એમાં આપણને ખ્યાલ છે કે C4માં પ્રથમ સ્થાયી નિપજ 4 કાર્બનયુક્ત ઓક્ઝેલો એસિટિક એસિડ છે, બરાબર. 4 કાર્બનયુક્ત ઓક્ઝેલો એસિટિક એસિડ આપણો આન્સર આ સાચો છે, બરાબર છે. નીચે પૈકી કઈ લીલમાં સંચિત એટલે કે રિઝર્વ ખોરાક સ્વરૂપે મેનિટોલની હાજરી હોય છે? લીલની અંદર સંચિત ખોરાકમાં મેનિટોલ જે છે એ આપણને એક્ટોકાર્પસમાં જોવા મળે છે, બરાબર છે. ડીએનએની શૃંખલાને ઇથિડિયમ બ્રોમાઇડ જેલથી અભિરંજિત કરી અને યુવી કિરણોમાં જોવામાં આવે
તો તે આપણને કેવા લાગશે? યસ, આપણને ખબર છે કે આપણે ઇથિડિયમ બ્રોમાઇડ વડે એને જ્યારે અભિરંજિત કરશું અને જ્યારે આપણે યુવી લાઇટની અંદર એને ઓબ્ઝર્વ કરીએ છીએ તો એ આપણને નારંગી રંગ દર્શાવે છે. તો એ હિસાબથી જોવા જઈએ તો ચળકતા નારંગી રંગના પટ્ટાઓ, ચળકતા નારંગી રંગના પટ્ટાઓ, જે આપણો આન્સર અહીંયા સાચો છે. બરોબર છે. દ્વિગુચ્છીપુ કેસર શામાં જોવા મળે છે? યસ, દ્વિગુચ્છીપુ કેસર આપણને વટાણામાં જોવા મળે છે. બરોબર, દ્વિગુચ્છીપુ કેસર કીધું છે આપણને, ટેક્સ્ટબુકનો ડાયરેક્ટ ક્વેશ્ચન છે. વટાણાની અંદર આપણને જોવા મળશે. નીચે પૈકી કયા વનસ્પતિના દ્વિતીયક ચયાપચકો નથી એમ પૂછ્યું છે તમને. સેકન્ડરી મેટાબોલાઇટ. યસ, કયા નથી ને એ આપણને પૂછેલું છે. રબર અને ગુંદર, બરાબર. પછી મોર્ફિન, કોડિન, અમાઇનો એસિડ એન્ડ ગ્લુકોઝ, વિનબ્લેસ્ટીન એન્ડ કુર્કુમિન. આ છે, આ છે અને આ છે. આ બધા ચયાપચકો છે. અમાઇનો એસિડ અને ગ્લુકોઝ એ વનસ્પતિના દ્વિતીય ચયાપચકો નથી. એટલે આપણો આન્સર 3 જે છે ને એ સાચો થશે. આન્સર 3 ઇઝ ધ રાઇટ આન્સર. બરોબર. કોઈ એક સમયે ભૂમિમાં હાજર પોષકો જેવા કે કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શિયમ વગેરેને શું કહેવામાં આવે છે? કોઈ એક સમયે ભૂમિમાં હાજર આવા કુલ તમામ જે પોષકો હોય, બરાબર, પોષક દ્રવ્યો જે કહીએ છીએ આપણે, જેમાં કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને કેલ્શિયમ કીધા, વગેરે આપણે લોકો સ્ટેન્ડિંગ સ્ટેટ અથવા તો ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા આવું નામ આપીએ છીએ. એટલે આન્સર 4 જે છે આપણો રાઈટ આન્સર છે. બરાબર. શિલજિનેલા અને સાલ્વિનિયા જેવી જાતિઓમાં આપણે શું કીધું કે 2 પ્રકારના બીજાણુ ઉત્પન્ન કરે છે. આવી વનસ્પતિઓને આપણે જે જો બંને કીધું આપણને કે 2 અલગ પ્રકારના બીજાણુ ઉત્પન્ન કરે છે તો આપણે એને હિટ્રોગેમસ એવું નામ આપીશું. વિષમ બીજાણુક કહેવાશે. બરાબર છે. યસ, તો આનો આન્સર થશે વિષમ બીજાણુક. આગળ વાત કરીએ. હવે અહીંયા સુધીના જે ક્વેશ્ચન્સ આપણને પૂછવામાં આવ્યા હતા ને એ કમ્પલસરી ક્વેશ્ચન્સ હતા. તમે જોયું આખું સેશન બહુ ઇઝી હતું. બહુ એટલે બહુ ઇઝી. કદાચ લાંબુ કોઈ વસ્તુ વિચારવી જ ના પડે ને એટલું ઇઝી આપણને પૂછેલું છે. હવે આપણે 15 ક્વેશ્ચન સોલ્વ કરવા જઈ રહ્યા છીએ કે જેમાંથી આપણે કોઈ બી 10નો જ આન્સર આપવાનો હતો. બરાબર છે. આપણે બધાનો આન્સર નથી આપવાનો. અને જો બધા આન્સર આપ્યા હશે અને સાચા હશે તો પહેલાં જે 10 સાચા છે પહેલાં 10 કન્સિડર કરવામાં આવશે. પછી એમાં સાચા હોય તો બી ભલે, રોંગ હશે તો બી ભલે. આપણને અહીંયા એવું કીધું છે કે PBR 322 ના જનીનમાં આપણને ખ્યાલ છે કે એક એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ અને એક ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટની સાઇટ હોય. અંતર્ગત તમે PST1 રિસ્ટ્રિક્શન ઉત્સેચકનું સ્થાન જે છે જે આપણને એમ્પિસિલિન પ્રતિકારની શક્તિ આપે છે. જો આ ઉત્સેચક બીટા ગેલેક્ટોસાઇડ ઉત્પાદન માટે જનીન દાખલ કરવામાં વપરાય અને પુનઃસંયોજિત પ્લાઝમિડ ઈ કોલાઈ પ્રજાતિમાં દાખલ કરાય તો શું થશે? 4 ઓપ્શન કીધા છે આપણને કીધું છે કે બેવડી ક્ષમતા સાથેનું એક નવતર પ્રોટીન ઉત્પન્ન કરી શકશે. તે યજમાન કોષને એમ્પિસિલિન પ્રતિકાર શક્તિ નહીં આપી શકે. બરાબર. પછી કીધું છે રૂપાંતર પામેલા કોષને એમ્પિસિલિન પ્રતિકાર તેમજ બીટા ગેલેક્ટોસાઇડ ઉત્પાદન બંને ક્ષમતા હશે અને યજમાન કોષોનું અપઘટન થશે. મિત્રો, આ સ્થિતિ જે આપણને ઉપર વર્ણવવામાં આપી છે એના આધારિત તે યજમાન કોષને એમ્પિસિલિન પ્રતિકાર શક્તિ નહીં આપી શકે. યસ, સો અહીંયા આન્સર 2 જે છે ને એ આપણો રાઈટ આન્સર થશે. કઈ જોડ જે તમને કહેવામાં આવી છે, કુળને જોડીઓના કેટલાક સભ્યોમાં પરાગરજો વિખરાયા પછી મહિનાઓ સુધી જીવિત એટલે કે જીવંત ક્ષમતા જાળવી રાખે છે. આને આપણે પોલન ગ્રેઇનની વાયબિલિટી કહીએ છીએ. કેટલીક પરાગરજો જે છે અમુક દિવસો સુધી, કલાકો સુધી, તો કેટલીક અમુક મહિના કે વર્ષો સુધી જીવિત રહી શકે છે. તો અહીંયા તમને એમ કીધું છે કે વિખરાયા પછી મહિનાઓ સુધી જીવિત રહેતી હોય એવી પરાગરજોની જો તમે વાત કરવા જાઓ તો એ તમને જોવા મળે રોઝેસી અને લેગ્યુમિનોઝીની અંદર. બરાબર છે.
રોઝેસી અને લેગ્યુમિનોસેની પરાગરજો જે છે એ લાંબા સમય સુધી આપણને જીવતી જોવા મળે છે. બરાબર છે. નીચે પૈકી કયું આપણને વિધાન કીધું છે ઓળખવાનું કે જે રાઈટ હશે, સાચું વિધાન હશે? યસ, સ્પ્લિટ જનીન ગોઠવણી એ આદિકોષ કેન્દ્રીયોની લાક્ષણિકતા છે. કેપિંગમાં મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટને HNRNAના 3' છેડા પર ઉમેરવામાં આવે છે. બેક્ટેરિયામાં પ્રત્યાંકનની પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે રો ઘટક સાથે જોડાય છે. પોલિમરેઝ RNA પોલિમરેઝ રો ઘટક સાથે જોડાય છે અને પ્રત્યાંકન એકમમાં આવેલ સંકેતન શૃંખલા mRNAમાં પ્રત્યાંકન પામે છે. હવે જો આ બધા જ સેન્ટેન્સ જોવા જઈએ ને તો આપણને એક વસ્તુ ચોક્કસ રાઈટ આન્સરનો ખ્યાલ આવી જાય કે બેક્ટેરિયાની અંદર જ્યારે ટ્રાન્સક્રિપ્શન હોય ને, બરાબર, એમાં આપણે વાત કરીએ ટર્મિનેશન ફેક્ટરની જો તમે વાત કરો તો એને આપણે રો, બરાબર, એટલે કે રો ફેક્ટર જે છે એ તરીકે કન્સિડર કરીએ છીએ. અને એ જો RNA પોલિમરેઝ જે છે એની સાથે, મતલબ RNA પોલિમરેઝ રો ઘટક સાથે જોડાય એટલે પ્રક્રિયા પૂર્ણ થઈને એમ કહેવાય. તમને સાચું વિધાન પસંદ કરવાનું કીધું છે તો આ વિધાન સાચું છે. બરાબર છે. બાકીના બધા કોઈને કોઈ રીતે રોંગ છે. ઓકે, નીચે પૈકી કયું વિધાન સાચું છે એવું આપણને ફરીથી ક્વેશ્ચન પૂછ્યો છે. કેટલાક સજીવો હવાના નાઇટ્રોજનનું સ્થાપન કેટલાક ખાસ કોષમાં કરી શકે છે જે કોષો આચ્છાદ કોશિકા તરીકે ઓળખાય છે. 2 કોષોના યુગ્મનને કેન્દ્રક સંલયન કહેવાય. 2 ચલિત કે અચલિત જન્યુઓનો જીવરસ યુગ્મન હોય તો એને કોષરસ યુગ્મકતા કહેવાશે. અને જે સજીવો જીવિત વનસ્પતિઓ પર નભે તેમને મૃતોપજીવી કહેવાય. હવે આપણને અહીંયા અગેન કીધું છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ. તો એ હિસાબથી તમે જોવા જાઓ તો ચલિત કે અચલિત જન્યુનો જ્યારે જીવરસ યુગ્મન થાય ને તો એને આપણે જે છે એ કોષરસ સંયુગ્મન અથવા કોષરસ સંયુગ્મકતા કહેવામાં આવે છે. એટલે અહીંયા આપણો આન્સર સી જે છે ને એ રાઈટ થશે, સાચો આન્સર છે. બરાબર. DNA ફિંગરપ્રિન્ટિંગમાં DNA શૃંખલાના કેટલાક વિશિષ્ટ પ્રદેશ વચ્ચેનો તફાવત ઓળખવામાં આવે છે જેમને કહેવાય છે. મિત્રો આપણે ભણી ચૂક્યા છીએ કે DNAની અંદર એક તો આપણે VNTR વિશે ભણ્યા છીએ જેને આપણે લોકો કહીએ છીએ વેરિએબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ. ઓકે, અને એક આપણને જે છે ભણ્યા છીએ આપણે રિસ્ટ્રિક્શન ફ્રેગમેન્ટ લેન્થ પોલીમોર્ફિઝમ. આના વિશે પહેલાં આપણને ખ્યાલ હોવો જરૂરી છે. VNTR શું છે, RFLP શું છે, અને જો આ બે વિશે ખ્યાલ હોય તો આપણે ચોક્કસ સમજી શકીએ કે DNA ફિંગરપ્રિન્ટિંગમાં DNA શૃંખલાના કેટલાક વિશિષ્ટ પ્રદેશ વચ્ચેનો તફાવત ઓળખવામાં આવે છે જેમને આપણે લોકો પુનરાવર્તિત DNA કહીએ છીએ. બરાબર છે. પુનરાવર્તિત DNA કહેવાય છે. સાચી જોડ પસંદ કરવાનું કીધું છે આપણને, જેમાં આપણે સાચી જોડ પસંદ કરીશું મૃદુતકીય કોષો જે અધિસ્તરનું ભંગાણ કરી છાલમાં બહિર્ગોળ આકારની રચના બનાવે છે જેને મૃદુતકીય શિથિલોતક કીધું છે. મોટા રંગહીન ખાલી કોષો જે ઘાસમાં અધિસ્તરમાં સહાયક કોષો કીધા છે. દ્વિદળી પર્ણમાં વાહીપુલ મોટા જાડી દિવાલવાળા કોષોથી ઘેરાયેલ છે. સંયુક્ત પેશીઓ. મજ્જા કિરણોના એ કોષો જે એધા વલયનો એક ભાગ બને છે એને આંતરપોલીય એધા. તો મિત્રો એ સાચું થશે. સાચી જોડમાં આંતરપોલીય એધા જ છે એટલે અહીંયા આન્સર નંબર 4 જે છે એ આપણો રાઈટ આન્સર છે. નીચે પૈકી કયું વિધાન ખોટું કીધું છે તમને? યસ, તો શ્વસનમાં ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ પ્રોટોન ઢાળ ઉત્પન્ન કરે છે, પ્રોટોન ગ્રેડિયન્ટ ઉત્પન્ન કરે છે. ચારક શ્વસન દરમિયાન ઓક્સિજનનું કાર્ય અંતિમ તબક્કામાં જ રહેલું છે. ETC દરમિયાન NADH+નો એક અણુ 2 નહીં પણ 3
અને FADH નું એક અણુ 3 નહીં પણ 2 અણુ ઉત્પન્ન કરશે. રોંગ આન્સર. ચલો બરોબર છે, અહીંયા રોંગ આન્સર કહેવામાં આવશે, આ ખોટો આન્સર છે. નીચે પૈકીના વિધાનમાંથી કયું ખોટું વિધાન છે ને એ પસંદ કરવાનું આપણને કીધું છે. ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં બંને આવે, PS1 અને PS2. આગળ આપણે વાંચવાની જરૂર જ નથી, બરોબર છે, કારણ કે આપણને ખબર છે કે સાયક્લિકની જો તમે વાત કરતા હો તો સાયક્લિકની અંદર આવશે PS1 P700, બરોબર. જો તમે નોન સાયક્લિકની વાત કરતા હોવ એટલે કે અચક્રીય, તો એની અંદર આવશે બંને. કયા કયા? તો કે ફોટો સિસ્ટમ 1 અને ફોટો સિસ્ટમ 2 P700 અને P680 બંને. સો આ ખોટું છે, રોંગ થશે, બરોબર છે. યસ, હવે તમારી પાસે કંઈક અહીંયા ઓપ્શન આપ્યા છે કોલમ 1 અને કોલમ 2 ની સાથે જોડો, જેમાં ફર્સ્ટ તમને કીધું છે નાઇટ્રોકોકસ. નાઇટ્રોકોકસ એમોનિયાનું નાઇટ્રેટમાં રૂપાંતર કરશે, એટલે પહેલાં આવશે 2, બરાબર છે. પછી આપણને રાઇઝોબિયમ કીધું છે. રાઇઝોબિયમની જો આપણે વાત કરીએ તો હવાના નાઇટ્રોજનનું એમોનિયામાં રૂપાંતરણ, યસ. 4 કીધું છે આપણને. પછી 2, 4. પછી થાયોબેસિલસ જે છે ડિનાઇટ્રિફિકેશન કરશે, થાયોબેસિલસ ડિનાઇટ્રિફિકેન્સ, બરાબર, 1. અને હવે ચોથું ઓટોમેટિક 3 થઈ જશે. નાઇટ્રોબેક્ટર જે છે એ નાઇટ્રાઇટનું નાઇટ્રેટમાં કન્વર્ઝન એટલે કે રૂપાંતરણ કરે છે. 2, 4, 1 અને 3, બરાબર. જેમાં જોવા જાવ તો અહીંયા 2, 4, 1 અને 3 આન્સર સાચો છે, રાઈટ આન્સર છે, બરાબર. સુકોષ કેન્દ્રી કોષમાં પ્રત્યાંકન દરમિયાન અથવા પ્રત્યાંકન પ્રક્રિયામાં RNA પોલિમરેઝ 3 જે કીધું છે એનો શું ભાગ કીધો છે આપણને, બરાબર. સુકોષ કેન્દ્રી પ્રત્યાંકનમાં જો આપણે યાદ કરીએ તો RNA પોલિમરેઝ જે છે ને એ પોતે tRNA, 5sRRNA, snRNA ને પ્રત્યાંકિત કરે છે, બરાબર. એટલે અહીંયા આપણે કન્સિડર કરીશું આન્સર C. ચરઘાતાંકીય વૃદ્ધિ સમીકરણ NT = N0 ERT માં E શેનું સૂચન કરે છે? યસ ભાઈ, જો આપણને ચરઘાતાંકીય વૃદ્ધિ સમીકરણમાં આ સૂત્ર આપણે ભણી ચૂક્યા છીએ સજીવોની વસ્તીમાં. NT એટલે જે આપણને T સમયે કીધું છે, N0 એટલે કે શરૂઆતના સમયે કીધું છે, અને એમાં E એટલે કે જે પ્રાકૃતિક લઘુગુણકનો આધાર છે, જે 2.71828 લેવામાં આવે છે, બરોબર. એટલે અહીંયા આપણો આન્સર 4 જે છે એ સાચો છે. આજકાલ એ શક્ય છે કે કેન્સર પેદા કરતા વિકૃતિ પામેલા જનીનને તેના પૂરક DNA રેડિયો એક્ટિવ પ્રોબ દ્વારા ક્લોન કોષોમાં સંવર્ધિત કરી અને ઓટો રેડિયોગ્રાફીથી તેને ઓળખી શકાય. કારણ કે શા માટે? તો કે ભાઈ જો કારણમાં આપણને 4 કારણો આપ્યા છે. પહેલું કીધું છે કે પ્રોબને વિકૃત જનીન સાથે પૂરકતા હોવાને લીધે તે જનીન ફોટોગ્રાફિક ફિલ્મ નહીં ઉપસી આવે. ફોટોગ્રાફિક ફિલ્મમાં વિકૃતિ પામેલ જનીન થોડું ઘણું ઉપસી આવે છે. ફોટોગ્રાફિક ફિલ્મમાં વિકૃતિ પામેલ જનીન આખે આખું અને ચોખ્ખું ઉપસી આવે છે. અને પ્રોબને વિકૃત જનીન સાથે કોઈ પૂરકતા ન હોવાના લીધે તે વિકૃત પામેલ જનીન ફોટોગ્રાફિક ફિલ્મમાં આવશે જ નહીં. માટે આ આન્સર રાઈટ થશે. આન્સર 4 ઇઝ ધ રાઈટ આન્સર, બરોબર છે. લિસ્ટ 1 અને લિસ્ટ 2 ને ઓળખાવાનું કીધું છે. પ્રોટીનની વાત કરીએ, પ્રોટીનની અંદર તમને જોવા મળે પેપ્ટાઇડ બંધ, યસ, બરોબર. એટલે પહેલાં તો આવશે 4, ઓકે, યસ. પછી તમને કીધું છે અસંતૃપ્ત ફેટી એસિડ. અસંતૃપ્ત ફેટી એસિડ હોય, બરોબર છે, તો એમાં આવશે કાર્બન દ્વિબંધ, બરોબર ને. એટલે 1 કાર્બન દ્વિબંધ હોય તો જ એ અસંતૃપ્ત કહેવાય ને. સંતૃપ્ત એને કહેવાય કે જેમાં કાર્બનમાં દ્વિબંધ હોતો નથી. કાર્બન દ્વિબંધના આધારે પણ સંતૃપ્તના તમે 2 પ્રકારો પાડો છો, બરોબર. મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ અને પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ, બરોબર છે. ત્રીજી વાત કરીએ આપણે તો અહીંયા આપણે ન્યુક્લિક એસિડ કીધું છે. ન્યુક્લિક એસિડમાં આવશે 2
ફોસ્ફોડાયસ્ટર બંધ, બરોબર છે? યસ, ફોસ્ફોડાયસ્ટર એટલે 2 આવશે. અને પોલીસેકેરાઇડ તમને કીધું છે, એમાં ગ્લાયકોસિડિક બંધ આવશે 3. 4 1 2 3, 4 1 2 અને 3. યસ, બહુ ઇઝી ક્વેશ્ચન છે, ખરેખર બહુ ઇઝી ક્વેશ્ચન કહી શકાય. સીધું તમે જો 4 વિશે જાણતા હો, આન્સર સીધો છે, બરાબર? પણ આપણે સમજીને લખીએ જેથી આપણે કોઈ ભૂલ ન પડે પેપરમાં. અહીંયા આપણને લિસ્ટ 1 અને લિસ્ટ 2 ને અગેન એક મેચ કરવાની વાત કરી છે. આપણે કન્સિડર કરીએ તો એસ તબક્કો સૌથી હોટ ફેવરિટ તબક્કો. કેમ? તો કે ત્યાં ડીએનએનું સ્વયંજનન થશે ભાઈ. યસ, ઓકે. તો એમાં આપણે આન્સર લખીશું પહેલાં 4, બરાબર? એસ તબક્કામાં 4. પછી તમને કીધું છે G2 તબક્કો, પ્રોટીન સંશ્લેષણ કીધું છે આપણને. યસ, બરાબર છે. G2 તબક્કાની અંદર પ્રોટીન સંશ્લેષણ એટલે 2 લખીશું આપણે. વિરામી અવસ્થા આપણને કીધું છે એટલે આપણે એને નિષ્ક્રિય તબક્કો કહેશું. સોરી, અહીંયા આપણે 1 લખીશું, 1 નિષ્ક્રિય તબક્કો, 2 લખીશું, બરાબર છે. અને G1 તબક્કો સમવિભાજન અને ડીએનએ દ્વિગુણન વચ્ચે મધ્ય વિરામ જે કીધું છે આપણને. યસ, એટલે આપણે લખીશું 3. તો 4 પછી 1 2 and 3, 4 1 2 and 3. તો અહીંયા આન્સર 4th ઓપ્શન આપણો રાઈટ આન્સર છે, બરાબર છે. તમારી પાસે અહીંયા પુષ્પસૂત્ર અને એની સામે આપવામાં આવેલા વિધાનો મેચ કરવાનું. પુષ્પસૂત્રમાં આ સિમ્બોલ્સ વિશે આપણને પહેલાં ખ્યાલ હોવો જોઈએ. કેલિક્સ, કોરોલા, એન્ડ્રોશિયમ, ગાઇડોશિયમ, જોડાયેલા, મુક્ત, યુક્ત, આ બધો જો આપણને ખ્યાલ હોય તો આપણે ઇઝીલી યાદ રાખી શકીએ. પ્રથમ ઇક્વેશન્સ આપણને જે આપેલું છે આ, બરાબર છે, જે આ તમને કીધું છે એ ઇક્વેશન્સ થશે ફેબેસીન. એટલે પહેલાં અહીંયા આપણે લખીશું 3, બરાબર છે. પછી આ ઇક્વેશન જે તમને કીધું છે એ છે સોલેનેસીનું, અહીંયા લખીશું આપણે 4, બરાબર છે. પછી આ ઇક્વેશન જે છે એ છે લીલીએસીનું, આપણે અહીંયા લખીશું 2. અને આ ઇક્વેશન જે આપણને કીધું છે સૂત્ર બ્રાસિક એસીનું 1. 3 4 2 અને 1, બરાબર. 3 4 2 અને 1. સો આ આપણો રાઈટ આન્સર થશે, બરાબર છે. તો આપણે નેક્સ્ટ વાત કરીએ. હવે અહીંયા આપણી પાસે હવે જે છે એ ઝૂલોજી સેક્શનના MCQs છે, પ્રાણીશાસ્ત્ર, જેમાં આપણને 151 થી લઈને 185 35 MCQ કમ્પલસરી છે. અને ત્યાર પછી આપણે 186 થી લઈને 200 સુધી જશે, એમાં આપણને ટોટલ 10 MCQ આઉટ ઓફ 15 આપણે આન્સર્સ આપવાના છે, બરાબર છે. તો હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ઝૂલોજી સેક્શનની, જેમાં આપણને ફર્સ્ટ MCQ કીધો છે કે સસ્તન પ્રાણીમાં શુક્રકોષ જોડાણ માટેના ગ્રાહકો એટલે કે રિસેપ્ટર્સ શેના પર આવેલા હોય છે? મિત્રો, આપણે અંડકોષની રચના ભણી ચૂક્યા છીએ, આપણને ખ્યાલ છે. તો આપણને એ પણ ખ્યાલ હોવો જરૂરી છે કે શુક્રકોષનું જોડાણ માટેના ગ્રાહકો અંડકોષની ઉપર એક સ્તર કે જેને આપણે કહીએ છીએ ઝોના પેલ્યુસિડા, બરાબર, એના ઉપર આપણને જોવા મળશે, બરાબર છે. નીચેનામાંથી અર્ધીકરણની પૂર્વાવસ્થાના કયા તબક્કાનું ખાસ લક્ષણ છે કે જેમાં સ્વસ્તિક ચોકડીઓ દૂર થાય છે એવું કીધું છે? યસ, કાઇઝમાટા જે આપણે કહીએ છીએ એ દૂર થતી હોય એવા તબક્કાની આપણને વાત કરી છે. મિત્રો, અહીંયા આપણને અર્ધીકરણની પૂર્વાવસ્થાની જે અવસ્થાઓ 5 અલગ અલગ કીધી છે એ પૈકી કઈ અવસ્થા છે કે જેમાં સ્વસ્તિક ચોકડીઓ દૂર થાય છે? એ દૂર થાય છે ડાયકાઇનેસિસમાં. યસ, એટલે અહીંયા આપણો આન્સર 4 જે છે એ રાઈટ થશે, બરાબર છે. અંગિકાઓ કે જેનો સમાવેશ અંતઃપટલમય તંત્રમાં થાય છે. યસ, which of the organelles are involved in endomembrane system?
આવો આપણને ક્વેશ્ચન પૂછ્યો છે કે એન્ડોમેમ્બ્રેન સિસ્ટમમાં તમે કોનો કોનો સમાવેશ કરશો? એન્ડોમેમ્બ્રેન સિસ્ટમમાં આવશે અંતઃકોષ રસજાળ, બરાબર, જેને તમે કહો છો એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, બરાબર છે. પછી એની અંદર સમાવેશ થશે ગોલ્જી, યસ, ગોલ્જી કોમ્પ્લેક્સ, ઓકે. ધેન લાઇસોઝોમ, સોરી, હા આપણે ઓકે, યસ, લાઇસોઝોમ, બરાબર છે, સમાવિષ્ટ થશે. એન્ડ આપણને કીધું છે ફોર્થ જે છે વેક્યુઓલસ આવશે, રસધાનીઓ, બરાબર છે, ઓકે. અંતઃકોષરસ જાળ, ગોલ્ગી કોમ્પ્લેક્સ, લાઇસોઝોમ્સ અને રસધાની. આ આપણો આન્સર સાચો છે. આ સિવાય કંઈક ને કંઈક જે તમને આપ્યું છે ને એનો સમાવેશ નથી થતો, બરાબર છે. તો આ વસ્તુ એન્ડોમેમ્બ્રેન સિસ્ટમ જે તમને કીધી છે અંતઃપટલમય તંત્ર એમાં જ સમાવિષ્ટ થાય છે, બરાબર છે. આગળ વાત કરીએ આપણે ડીએનએના એન્ડોન્યુક્લિએઝ, ડીએનએમાં એન્ડોન્યુક્લિએઝ દ્વારા ચોક્કસ જગ્યાએ આવેલ ઓળખક્રમને ઓળખી અને તે જ જગ્યાએથી કાપવામાં આવે એ શૃંખલાને શું કહેવાય? કોઈ પણ રિસ્ટ્રિક્શન ઉત્સેચક હોય ને બરાબર છે, રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ. તો રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ છે ને એ ડીએનએ ઉપર એક પર્ટિક્યુલર શૃંખલા ઓળખે ને જેને પેલેન્ડ્રોમિક શૃંખલા કહેવાય, બરાબર છે, પેલેન્ડ્રોમિક સિક્વન્સ કહેવાય. તો અહીંયા પેલેન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ શૃંખલા એ આપણો આન્સર થશે, બરાબર છે. આપણે એ પણ સમજી ચૂક્યા છીએ કે પેલેન્ડ્રોમિક શૃંખલા કોને કહેવાય? તો કે જે આગળ અને પાછળથી વાંચવાથી આપણને સરખી, જેમ કે GAATTC, તો એક પેલેન્ડ્રોમિક શૃંખલા છે જે ઇકો R1 દ્વારા ઓળખવામાં આવશે અને એમાં G અને A વચ્ચેના સ્થાન ઉપર એને કાપવામાં આવશે, બરાબર છે. વાયુકોષ્ઠમાં તમને એવું કહેવામાં આવે છે કે ઓક્સિહિમોગ્લોબિન બનાવવા માટે અનુકૂળ સ્થિતિ કઈ છે? યસ, ઓક્સિહિમોગ્લોબિન બનાવવા માટે આપણી પાસે શું શું હોવું જરૂરી છે? જો આપણે સ્પષ્ટ કીધું છે કે ઓક્સિહિમોગ્લોબિન બનાવવા માટે અનુકૂળ સ્થિતિની વાત કરી છે તો યસ, આપણી પાસે પહેલાં તો જરૂરી છે ઊંચો O2 અને આપણી પાસે બીજો હોવો જોઈએ નીચો CO2, બરાબર, PCO2 હોવું જોઈએ, બસ. આ બે તો પહેલાં જરૂરી છે. પછી આપણી પાસે ઓછા H+ની સાંદ્રતા, બરાબર છે, અને જરૂરી છે આપણી પાસે લોઅર ટેમ્પરેચર, બરાબર. એટલે ઊંચો PO2, નીચો CO2, ઓછો H+ અને નીચું તાપમાન. યસ, આ આન્સર આપણો જશે એ સાચો થશે, બરાબર છે. યસ, આપણી પાસે હવે અહીંયા એક જોડકા જોડો કીધું છે આપણને, યાદી 1 અને યાદી 2 એને જોડવાનું કીધું છે. આપણને કીધું છે ફાઇસેલિયા, બરાબર. ફાઇસેલિયા એમાં આવશે ફિરંગી મનવાર, બરાબર, એટલે કે 2. ત્યાર પછી જો આપણે કન્સિડર કરીએ તો લિમ્બ્યુલન્સની આપણને વાત કરી છે, જેને કહેશું આપણે જીવંત અશ્મિ, એટલે આવશે 3, યસ, બરાબર છે. પછી એન્સિલોસ્ટોમા આપણને કીધું છે જેમાં આવશે હુકવોર્મ, બરાબર, એટલે કે 4. એન્ડ પિંકટાડા જેમાં આવશે મોતી છીપ, એટલે કે 1. તો 2, 3, 4 એન્ડ 1, 2, 3, 4 એન્ડ 1. યસ, આન્સર 4 આપણો રાઈટ આન્સર છે, બરાબર છે, ઓકે. આગળ વાત કરીએ. ડોપ્સન એકમનો ઉપયોગ શેની જાડાઈ માપવા માટે થાય છે? આપણે પૃથ્વીથી સહેજ ઉપર જઈએ, બરાબર, પૃથ્વીથી સહેજ ઉપર જઈએ એટલે આપણે ક્ષોભાવરણ આવે. આમ તો પૃથ્વીને અડીને ચોંટેલું છે ક્ષોભાવરણ, જેને આપણે ટ્રોપોસ્ફિયર કહીએ, જે લગભગ તમને 16 કિલોમીટર સુધી જોવા મળે પૃથ્વી ઉપર, બરાબર. ત્યાંથી આગળ જો તમે 50 કિલોમીટર સુધી જાઓ ઉપર, બરાબર, 50 કિલોમીટર સુધી ઉપર જાઓ તો તમને સમતાપ આવરણ જોવા મળે. આ સમતાપ આવરણની અંદર
બહારના વાતાવરણમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ જે કિરણો હોય ને એને રોકવા માટે ઓઝોનનું લેયર આવેલું હોય છે, બરાબર. અને આ જ ઓઝોનનું લેયર છે એની જાડાઈ કે આ ઓઝોનનું લેયર કેટલું જાડું છે એ માપવામાં આવે એક એકમમાં જેને કહેવાય ડોબ્સન એકમ. બહુ ઇઝી ક્વેશ્ચન છે પણ થોડું બેઝિક સમજી લઈએ. આ ડોબ્સન એકમ તો એ ઓઝોન માટે યુઝ થશે. યસ, બરાબર છે. ડોબ્સન એકમનો ઉપયોગ જે છે એ ઓઝોનની જાડાઈ માપવા માટે થાય છે. નીચેનામાંથી શેનો સમાવેશ મસ્કીડી કુળની અંદર થાય છે? યસ, તમને કીધું છે મસ્કીડી કુળ, એમાં સમાવિષ્ટ થશે મસ્કા ડોમેસ્ટિકા, એટલે જેને આપણે કહેશું ઘર માખી. મસ્કા ડોમેસ્ટિકા, ઘર માખી, બરાબર. ઘર માખી અથવા તો આપણે એને હાઉસ ફ્લાય પણ કહીએ છીએ, બરાબર. હાઉસ ફ્લાય, ઘર માખી, બરાબર. મસ્કા ડોમેસ્ટિકા. સમાગમને લગતા રોગો શેના દ્વારા ફેલાય છે? યસ, આપણે વાત કરીશું અહીંયા STIની અથવા તો STD પણ કહી શકો છો તમે, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટિંગ ઇન્ફેક્શન અથવા તો ડિસીઝ. જંતુમુક્ત સોયના ઉપયોગથી ન ફેલાય, સંક્રમિત વ્યક્તિનું રુધિર ચડાવવાથી ફેલાય, સંક્રમિત માતામાંથી ગર્ભસ્થ શિશુમાં ફેલાય, ચુંબન કરવાથી ક્યારેય ન ફેલાય, વારસાગત રીતે નથી ફેલાતા. તો બી અને સી આન્સર સાચો થાય. શોધીએ આપણે. યસ, આ આપણો જવાબ સાચો છે. ઓપ્શન બી એન્ડ ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર. એટલે ચોથો આન્સરમાં બી એન્ડ સી સાચા છે, બરાબર. સમાગમને લગતા રોગો આના દ્વારા ફેલાય છે એવું કીધું છે. કયો એકમાત્ર ઉત્સેચક શક્તિમાન છે કે જે આપણને કીધું છે પ્રોકેરિયોટ્સમાં પ્રત્યાંકન પ્રક્રિયા દરમિયાન આરંભ, પછી લંબાઈમાં વધારો અને સમાપ્તિ, એટલે તમને કીધું છે કે ઇનિશિએશન, પછી તમને કીધું છે એલોંગેશન અને થર્ડ તમને કીધું છે ટર્મિનેશન. આ ત્રણેય પ્રક્રિયાઓની અંદર જે કીધું એનું ઉત્પ્રેરણ કરવા માટે જવાબદાર જો કોઈ હોય, બરાબર, તો એ છે DNA ડિપેન્ડન્ટ RNA પોલિમરેઝ, બરાબર છે. યસ, અથવા તો બીજું શું કહેશો તમે? ટ્રાન્સક્રિપ્ટેઝ કહેશો. ઓકે, DNA આધારિત RNA પોલિમરેઝ જે આપણો સાચો આન્સર થશે, બરાબર છે. અહીંયા ઓકે, તમને હવે કંઈક ક્રમ કીધો છે. વોલ્ટ્સ, આયુડીઝ, પુરુષ નસબંધી અને સ્ત્રી નસબંધી. યસ મિત્રો, અહીંયા આપણે ડાયરેક્ટ લઈ લઈએ A, B, C અને D ની સામે. પહેલાં તો C અને D ની જ વાત કરી લઈએ. તો પુરુષ નસબંધીની અંદર શુક્રવાહિની દૂર કરવી એટલે અહીંયા 2 આવી જશે. સ્ત્રી નસબંધીની અંદર 4 આવી જશે. ફેલોપિયન નળી જશે ને એને દૂર કરવી એટલે એનો સમાવેશ થશે, બરોબર છે. પછી આગળ જો વાત કરીએ, વોલ્ટ્સ આપણને કીધું છે, તો વોલ્ટ્સ શુક્રકોષનો ગ્રીવા મારફતે થતો પ્રવેશ અટકાવી દે. વોલ્ટ્સનું કામ એ છે. એટલે અહીંયા 1 આવશે, બરાબર, 1 અને અહીંયા 3 આવવું જોઈએ ને, બી ની સામે 3 આવવું જોઈએ. બી આયુડીઝમાં તમને 3 કીધું કે જે ગર્ભાશયમાં શુક્રકોષનું ભક્ષણ. આયુડીઝ એટલે આંતરગર્ભાશયના ઉપાયો, ઇન્ટ્રાયુટેરન ડિવાઇસીસ, બરાબર છે. તો 1 પછી 3, 2 અને 4. તો આપણે 1, 3, 2, 4 એને આપણે કન્સિડર કરશું અહીંયા સાચા આન્સર તરીકે. બહુ ઇઝી વસ્તુ છે, બરોબર, કોઈ નવી વાત નથી. એસ્પરજીલસ નાઇઝર આપણને બનાવીને આપશે સાઇટ્રિક એસિડ. પહેલામાં આવશે 3. એસિટોબેક્ટર એસિટિક કીધું છે આપણને, એસિટિક એસિડ. બીજાની અંદર આવશે 1, બરોબર. ક્લોસ્ટ્રિડિયમ બ્યુટેરિકમ બ્યુટેરિક એસિડ 4, 3, 1 અને અહીંયા ડી માં 2 આવી જશે, બરોબર ને. લેક્ટોબેસિલસ લેક્ટિક એસિડ 3, 1, 4, 2. યસ, 3, 1, 4 એન્ડ 2. બી આપણો
સેકન્ડ રાઈટ આન્સર થશે. બરોબર છે, ઇઝી છે. ખોટી જોડને ઓળખો. કઈ જોડ ખોટી છે? ડ્રગ્સ, આલ્કલોઇડ્સ, ટોક્સિન્સ એન્ડ લેક્ટિન્સ. લેક્ટિન્સમાં કોન્કેલવિન આવે, ટોક્સિન્સમાં એબ્રિન, યસ. આલ્કલોઇડ્સમાં કોડિન, પણ ડ્રગ્સમાં રિઝિન ના આવે. ખોટી જોડ છે. બરોબર. વાયુકોષ્ઠ પ્રસરણ સ્થાને, એટલે કે પ્રસરણ સ્થાન જે છે ત્યાં પર ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ mmHgમાં કેટલું કીધું છે? ટેક્સ્ટ બુક વાંચી હોય એટલે વિચારવાનું જ નથી રહેતું. 104 and 40 જે કીધું છે અહીંયા 40, PO2 104 અને PCO2 40. બરોબર છે. ક્યાં કીધું છે? વાયુકોષ્ઠ પાસે, ફેફસાની સપાટી પાસે કીધું હોય ત્યાં વાયુકોષ્ઠની વાત કરી છે આપણને. ઓડીના મુદ્રિકા સ્નાયુ ક્યાં આવેલા છે? સ્પિંક્ચર ઓફ ઓડી ક્યાં આવેલો છે એવું પૂછ્યું છે આપણને. યકૃત, સ્વાદુપિંડ, નલિકા અને પક્વાશયના જોડાણ સ્થાને તમને ઓડીના વાલ જોવા મળે. યસ, એને આપણે ઓડીના મુદ્રિકા સ્નાયુ એવું પણ નામ આપીશું. બરોબર છે. જો નીચેમાંથી કયો આરએનએ પ્રોટીન સંશ્લેષણ માટે જરૂરી નથી હોતો? યસ, બરોબર છે. પ્રોટીન સંશ્લેષણ માટે આપણે mRNA જરૂર પડે, rRNA ની પડે ને tRNA પડે, rRNA ન પડે. બરોબર છે. તમે જાણો છો mRNA, rRNA, tRNA વગર ક્યારેય પ્રોટીન સંશ્લેષણ શક્ય નથી. બરોબર. એઝ એ RNA ની કોઈ રિક્વાયરમેન્ટ નથી. સુક્સ એન્ટેરિકસ કોને કહેવામાં આવે છે? સુકસ એન્ટેરિકસ કોને કહેશું? બરોબર છે. સુકસ એન્ટેરિકસ એટલે એને કહેવાય આંત્રરસ. બરોબર. સ્યુકસ એન્ટેરિકસ નામ પૂછી નાખ્યું છે આપણને. કોને કહેશું આપણે? સ્યુકસ એન્ટેરિકસ, આંત્રરસને કહેશું. એ બી રુધિર જૂથ વાળી વ્યક્તિને અહીંયા આપણે સર્વગ્રાહી એટલે આપણે એને કહીશું યુનિવર્સલ રિસિપિયન્ટ તરીકે કન્સિડર કરશું. ભાઈ જો અહીંયા આપણને યુનિવર્સલ રિસિપિયન્ટ કીધું છે, જેમાં પૂછ્યું છે કે શા માટે ઓળખવામાં આવે છે? તો રુધિર રસમાં એન્ટીબોડીઝ એન્ટી-A અને એન્ટી-B ગેરહાજર હોય છે. યસ, તો આ જ આન્સર આપણો સાચો થઈ જાય છે. આગળ કોઈ વાંચવાની જરૂર જ નથી રહેતી આપણે. બરોબર. રુધિર રસમાં એન્ટીબોડીઝ એન્ટી-A અને એન્ટી-Bની હાજરી જે AB રુધિર જૂથવાળી વ્યક્તિને સર્વગ્રાહી. યુનિવર્સલ ડોનર છે એ O થશે. બરોબર છે. O સોરી. બરોબર. નીચેનામાંથી કઈ લાક્ષણિકતા વંદાના સંદર્ભમાં સાચી નથી? રોંગ કઈ છે ગોતવાની કીધી છે આપણને. નર અને માદામાં બંનેમાં 10મો ઉદરીય ખંડ એક જોડ પુચ્છશૂળ ધરાવે. યસ, ધરાવે. મધ્યાંત્ર અને પશ્ચાંતરના જોડાણ સ્થાને અંધાંત્રો, જઠરી અંધાંત્રોની રિંગ આવેલી છે. પછી અધોજીહવા મુખાંગો દ્વારા ઘેરાયેલ ગૃહમાં આવેલા હોય છે. માદામાં 7 થી 9મો અધો કવચ ભેગા મળી જનન કોથળી બનાવે. યસ યસ, પણ આ રિંગ નહીં આવે. આ ઓપ્શન આ આપણને કીધો છે એ ખોટો છે. બરાબર. મતલબ આ જે છે એ સાચું નથી. મધ્યાંતર અને પશ્ચાંતરના જોડાણ સ્થાને જઠરી અંધાંત્રોની રિંગ નથી આવેલી હોતી. આન્સર રોંગ છે. બરાબર છે. 169માં આન્સર આવશે 2. કયું વિધાન લીસા સ્નાયુની પ્રકૃતિને ખોટી રીતે રજૂ કરે છે? મિત્રો, લીસા સ્નાયુ સ્મૂધ મસલ્સ જે કહીએ છીએ આપણે, એની કઈ પ્રકૃતિ જે કીધી છે એને ખોટી રીતે રજૂ કરે છે? આ સ્નાયુઓ રુધિરવાહિનીની દિવાલમાં હોય છે. રેખિત પટ્ટા હોતા નથી. તે અનૈચ્છિક છે. યસ. કોષો વચ્ચે સંચાર અધિબિંબ મારફતે થાય છે. આ ખોટું છે. આ આન્સર રોંગ છે. બરોબર. નીચેનામાંથી કયા સજીવ પોલું, છિદ્રિષ્ઠ અને લાંબુ હાડકું ધરાવે છે? નિયોફોનની અંદર આપણને જોવા મળશે. બરાબર. આ રીતના સીધા જ આન્સર્સ છે. આમાં કોઈ બીજી લાંબી ચર્ચા નથી. બરાબર. જો એડેનાઇન 30% ડીએનએનો અણુ બનાવતો હોય તો તેમાં થાઇમિન, ગ્વાનિન અને સાઇટોસિનની ટકાવારી કેટલી હશે? ઓલવેઝ ઇન ધ ડીએનએ ધેર ઇઝ અ ઇક્વલ અમાઉન્ટ ઓફ પ્યુરિન એન્ડ પિરિમિડિન. ઇરવિન ચરગાફ આપણને આવું કહી ગયા છે. બરોબર. પ્યુરિન અને પિરિમિડિન બંનેના પ્રમાણ હંમેશા આપણને કેવા જોવા મળશે? સરખા જોવા મળશે. તમને એમ કીધું છે કે એડેનાઇનનું પ્રમાણ 30% છે
ટોટલ ટકા 100 એ કાઢવાના હોય, બરાબર, જેમાંથી તમને સ્પષ્ટ કીધું છે કે એડેનાઇનની સામે જોડાયેલ હોય દ્વિબંધથી થાઇમીન, દ્વિહાઇડ્રોજન બંધી થાઇમીન, તો થાઇમીન પણ થવું જોઈએ 30%, બરાબર. ઓબ્વિયસ વસ્તુ છે કે 30 અને 30 બંને થઈને એડેનાઇન, તો 60 નીકળી ગયા આમાંથી, તો 60%માંથી નીકળી ગયા, વધ્યા કેટલા આવે 40%. તો એનો અર્થ એવો થાય કે 40% પ્રમાણ G+Cનું છે. તો હવે ભાઈ જેટલો G હશે, બરાબર, જેટલો ગ્વાનિન હોય એટલો જ તમને સાઇટોસિન જોવા મળશે. બંનેની અંદર આ પ્રમાણ કેવું થશે? સરખું. તો ઓબ્વિયસ છે 40 ભાગ્યા 2 કરો, બરાબર, 20 જવાબ મળે તમને. તો ગ્વાનિન 20% થાય અને સાઇટોસિન પણ 20% થાય. તો અહીંયા થાઇમીન 30%, ગ્વાનિન 20% અને સાઇટોસિન 20% થાય. T30, G20, C20. લો, આન્સર થઈ ગયો. બહુ ઇઝી ક્વેશ્ચન કહેવાય આને, બહુ ઇઝી ક્વેશ્ચન કહેવાય, પણ આ તો ડિટેલ આપણે એકવાર સમજી લીધી એટલે ખ્યાલ આવે. નિષ્ક્રિય ફાઇબ્રિનોજનને સક્રિય ફાઇબ્રિનમાં રૂપાંતરણ થવા માટે ઉત્સેચક જવાબદાર કીધો છે આપણને થ્રોમ્બિન, બરાબર છે, જે આ પ્રક્રિયા પૂરી કરશે, બરાબર છે. આગળ વાત કરીએ આપણે. સિકલ સેલ એનિમિયાના વિષમયુગ્મી જનીનોવાળા નર અને માદા વચ્ચે સંકરણ થાય તો કેટલા ટકા સંતતિ રોગગ્રસ્ત થશે? જો સિકલ સેલ એનિમિયામાં તમને વિષમયુગ્મી કીધું છે તો એ 25% થશે, બરાબર છે. કન્સિડર કરીએ કેલ્ક્યુલેશન સાથે તો આન્સર 25% જ આવશે. નીચેનામાંથી કયું અંતઃસ્ત્રાવ મુક્ત કરતું આયુડી છે? યસ, હોર્મોન રિલીઝિંગ આયુડીઝમાં તો મિત્રો એમાં પ્રોજેસ્ટેટર આવે અને LNG20 આવે, તો સીધો જ અહીંયા આન્સર છે LNG20, કે જે આપણો રાઈટ આન્સર થશે, બરાબર છે. એટલું યાદ રાખીએ આપણે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ હવે. તારા કેન્દ્ર કયા તબક્કામાં દ્વિગુણન પામે છે? યસ, તારા કેન્દ્ર આપણને ખબર છે કોષ વિભાજન સમયે ખૂબ જ મહત્વનું છે, દ્વિધ્રુવીય ત્રાકની રચના કરે છે. અને જો આપણને એવું પૂછવામાં આવ્યું હોય કે તારા કેન્દ્ર કયા તબક્કામાં દ્વિગુણન પામે છે, તો તારા કેન્દ્ર પોતે S તબક્કાની અંદર દ્વિગુણન પામે છે, બરાબર છે. યાદ રાખીશું આપણે અહીંયા આટલી વસ્તુ. દીર્ઘકાલીન સ્વ રોગ પ્રતિકારક કે જે સ્નાયુ જોડાણને અસર કરે છે, જેનાથી થાક લાગવો, કંકાલ સ્નાયુઓની નબળાઈ અને લકવા જેવી અસર થાય, તેને શું કહેવામાં આવે છે? મિત્રો, આ જે પરિસ્થિતિ કીધી છે આ આપણે એને માયસ્થેનિયા ગ્રેવિસ એવું નામ આપીએ છીએ, બરાબર છે. જેમાં સ્વરોગ પ્રતિકાર કે જેમાં સ્નાયુ જોડાણને અસર થાય, થાક લાગે છે, કંકાલ સ્નાયુઓની નબળાઈ થાય છે અને લકવા જેવી અસર થાય છે. આ ઘટનાને આપણે નામ આપીએ છીએ. રોગોની અસરકારક સારવાર કરવા માટે તેનું વહેલું નિદાન અને તેની રોગ દેહધર્મ વિદ્યા સમજવી ખૂબ જરૂરી છે. નીચેનામાંથી કઈ આણ્વિક નિદાન પદ્ધતિ આપણને વહેલી જાણકારી આપવા માટે જવાબદાર છે? કોઈ પણ રોગ જે છે ને એનું વહેલા નિદાન માટે એક ચોક્કસ ડાયગ્નોસિસ થતું હોય છે. અહીંયા આપણને એવું કીધું છે કે રોગની અસરકારક સારવાર માટે વહેલું નિદાન એ રોગ દેહધર્મ વિદ્યા સમજવા માટે ખૂબ જરૂરી કીધું છે. તો એના માટે કઈ ટેકનિક નીચે કીધી છે? હાઇબ્રિડાઇઝેશન પદ્ધતિ, વેસ્ટર્ન બ્લોટ, સધર્ન બ્લોટ અને એલાઇઝા. જો બાકીની 3 તો તમને કીધી છે એ આપણે બાયોટેકનોલોજીમાં યુઝ કરીએ છીએ, બટ ડાયગ્નોસિસ માટે એલાઇઝા જે છે, જેને આપણે એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસી, આવું નામ આપીએ છીએ, એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસી, બરાબર છે, જેને આપણે કહીશું એલાઇઝા. એટલે એલાઇઝા પદ્ધતિ જે છે એ વહેલી જાણકારી આપવા માટે જવાબદાર છે. નીચેના વિધાન રીડ કરો અને સાચો આન્સર આપો. એકાંતર જનન આપણને કીધું છે કે કૃમિઓમાં જોવા મળે છે. શૂળત્વચીઓ ત્રિગર્ભ સ્તરીય અને દેહકોષ્ઠી છે. ગોળ કૃમિઓ અંગતંત્ર સ્તરીય શરીર આયોજન ધરાવે છે. કંકત તક્તિઓ કંકત ધારામાં જોવા મળે છે, જે પાચનમાં મદદ કરે છે.
અને જલવાહક તંત્ર શૂળ ત્વચીઓની લાક્ષણિકતા છે. યસ, 5 સેન્ટેન્સ આપણને અહીંયા આપ્યા છે. મિત્રો અહીંયા આપણને જોવા જઈએ ને તો એક આપણને આ સાચું કીધું છે કે શૂળ ત્વચીઓ ત્રિગર્ભ સ્તરી અને દેહ કોષ્ટી કીધા છે આપણને. ગોળકૃમિઓ અંગતંત્ર સ્તરીય આયોજનની વાત કરી છે, સાચી કરી છે. જલવાહક તંત્ર શૂળ ત્વચીઓની લાક્ષણિકતા છે. યસ, તો અહીંયા તમે જોવા જાઓ તો બી છે, સી છે અને ઈ છે. આ 3 આપણને કીધા છે એ કેવા થશે? સાચા જવાબ શોધવાનો કીધો છે. યસ, તો એ હિસાબથી બી, સી અને ઈ. યસ, તો આ આપણો આન્સર જે છે એ રાઈટ થશે, બી, સી અને ઈ. બરોબર? ઓકે, આગળ વાત કરીએ. એરિથ્રોપોએટિન અંતઃસ્ત્રાવ કે જે કોના કીધા છે? આરબીસીના નિર્માણને પ્રેરે છે. તે શેના દ્વારા ઉત્પન્ન થાય છે? યસ, એરિથ્રોપોએટિન આરબીસીના નિર્માણને પ્રેરવા માટે જવાબદાર અને ઉત્પન્ન કરવા માટેની જો વાત કરીએ તો મૂત્રપિંડની અંદર જક્સ્ટા ગ્લોમેરુલર કેશિકા ગુચ્છ જે કીધું છે કોષો, એના દ્વારા એરિથ્રોપોએટિન અંતઃસ્ત્રાવ કે આરબીસીના નિર્માણને પ્રેરવામાં જવાબદાર ગણવામાં આવે છે, એનો સ્ત્રાવ કીધું છે. ઇન્સ્યુલિનના પરિપ્રેક્ષ્યમાં સાચો વિકલ્પ પસંદ કરવાનું કીધું છે આપણને. યસ, બરાબર છે. સૌથી પહેલાં પરિપક્વ ઇન્સ્યુલિનમાં સી પેપ્ટાઇડ હાજરી ન હોય. યસ, આરડીએનએ પદ્ધતિ દ્વારા બનાવેલ ઇન્સ્યુલિનમાં સી પેપ્ટાઇડ ગેરહાજર હોય. બરાબર છે. પ્રો ઇન્સ્યુલિનમાં સી પેપ્ટાઇડની હાજરી હોય છે. યસ, સાચું કીધું છે આપણને. અને જો આ વિધાન રોંગ થશે, બરાબર. અને ઇન્સ્યુલિનમાં એ અને બી એકબીજા સાથે જોડાય અને ડાયસલ્ફાઇડ બંધ બનાવે છે, પરસ્પર એકબીજા સાથે જોડાય છે, તો આ પણ સાચું થાય. આ હિસાબથી તમે જોવા જાઓ તો એ સાચું, સી સાચું અને ડી સાચું. તો એ, સી અને ડી ત્રણેય અહીંયા આપણને સાચા કીધા છે. યસ, તો બસ સીધી વસ્તુ છે. આપણે જાણીએ છીએ કે સી પેપ્ટાઇડ પ્રો ઇન્સ્યુલિનમાં હાજર હોય, પુખ્તમાં નથી હોતું. જો તમે આરડીએનએ ટેકનોલોજી દ્વારા ઇન્સ્યુલિન બનાવો છો તો એમાં હવે સી પેપ્ટાઇડ બનાવવાની કોઈ વાત જ નથી આવતી, કારણ કે ડાયરેક્ટ આપણે એ અને બી શૃંખલાઓ બનાવી અને એને જોડી દઈએ છીએ. બરાબર? યસ, હવે આપણે વાત કરીશું યાદી 1 અને યાદી 2ના જોડાણની. તો આપણે એ, બી, સી અને ડી સામે જોડાણની વાત કરીએ. સમખંડતા જો જોવા જશું તો આપણને નુપૂરકમાં જોવા મળશે. યસ, પછી નલિકા તંત્રની વાત કરશું તો આપણને સચ્છિદ્રમાં 3, પછી 4. કંકત તક્તિઓ તમને કંકત ધરામાં સીધી જ વસ્તુ છે. ઓકે, અને ડંખાંગિકાઓ તમને જે પૂછ્યું છે એ તમને જોવા મળશે કોષ્ઠાંતરીમાં, એટલે 1, 3, 4, 2 અને 1. 3, 4, 2 અને 1. યસ, તો ઓપ્શન 4 આપણો જે છે એ અહીંયા સાચો આન્સર થાય છે. બરોબર છે? નીચેમાંથી કયું પાકોમાં જૈવિક રક્ષણાત્મકતા? મિત્રો આપણે બાયોફોર્ટિફિકેશનની વાત કરી છે, નો હેતુ નથી એવું પૂછ્યું છે. સૂક્ષ્મ પોષક દ્રવ્ય અને ખનિજ દ્રવ્યોનું પ્રમાણ વધારવું. યસ. પ્રોટીનનું પ્રમાણ સુધારવું. યસ. વિટામિનનું પ્રમાણ સુધારવું. યસ. પણ રોગ પ્રતિકારકતા વધારવી એ એનું કામ નથી. બાયોફોર્ટિફિકેશન કોઈ પણ ખોરાકના પોષણ મૂલ્યમાં વધારો કરે છે, એટલે બાયોફોર્ટિફિકેશન એને જ આપણે કહીશું. સો એ હિસાબથી તમે જોવા જાઓ તો રોગ પ્રતિકારકતા વધારવી એ અહીંયા આપણે કન્સિડર નહીં કરીએ. બરોબર છે? પીસીઆરના ઉપયોગથી જનીન પ્રવર્ધન પ્રક્રિયા દરમિયાન જો શરૂઆતથી જ તમે એક ઊંચું તાપમાન ન જાળવી રાખો તો નીચેનામાંથી કઈ પ્રક્રિયા અસરગ્રસ્ત થાય? ઊંચું તાપમાન હંમેશા આપણે રાખીએ છીએ કારણ કે એક ઘટના થાય જેને કહેવામાં આવે વિનૈસર્ગીકરણ. બરાબર, જેને આપણે કહીએ છીએ ડીનેચુરેશન. આવું કરવાથી શું થાય છે કે બંને શૃંખલાઓ જે છે ડીએનએની, બરાબર, એ એકબીજાથી અલગ પડે છે, હાઇડ્રોજન બંધ તૂટે છે અને આ શૃંખલાઓ એકબીજાથી અલગ પડી જશે. યસ. સો આ વસ્તુ થવા માટે જવાબદાર, એટલે આન્સર અહીંયા આવશે વિનૈસર્ગીકરણ. બરાબર છે? આન્સર 4 જે છે એ સાચું થાય છે. બરાબર?
ફળમાખીના દરેક કોષમાં 8 રંગસૂત્રો કીધા છે. ઘટના કીધી છે યાદ રાખો સમવિભાજનની, કે જેમાં તમને જીવન તબક્કામાં 8 હોય તો એસ તબક્કામાં કેટલા રંગસૂત્રો હોય? 8 જ હોય. બરાબર. જો કંઈક વાત અર્ધીકરણની કરી હોત તો ફેરફાર આવી શકે. બરાબર છે, પણ અહીંયા સંભાજન જ કીધું છે. આપણને અહીંયા સુધીના એમસીક્યુ જે પૂછવામાં આવેલા છે એ કમ્પલસરી એમસીક્યુ હતા. હવે ઓપ્શનવાળા એમસીક્યુ આપણને આપ્યા છે, જેમાંનો વિભાગ બીનો એક પહેલો પોઈન્ટ છે કે ખૂબ જ ઊંચાઈ પર રહેલ માણસ ઊંચાઈને લગતી બીમારી અનુભવે, જેમ કે શ્વાસમાં તકલીફ અને હૃદયના ધબકારા વધાર થવા. આ જે તમને કીધું છે ને, આ ઓલ્ટિટ્યુડ સિકનેસ છે. શું છે? આ ઓલ્ટિટ્યુડ સિકનેસ છે, જેમાં વ્યક્તિને ઊંચા વિસ્તારની અંદર ઓક્સિજનનું ઓછું પ્રમાણ, હવા પાતળી થવી, એના લીધે આ ઘટના થઈ. ઊંચાઈ પર નીચા વાતાવરણીય દબાણ જો કીધું ને, એના કારણે શરીરને જરૂરી ઓક્સિજન નથી મળતો ને એટલે થાય છે. મિત્રો અહીંયા વિધાન એ સાચું છે, કારણ આર પણ સાચું છે અને આર એ એની સાચી સમજૂતી છે. બરોબર? યસ, આર જે કીધું છે એ સાચી સમજૂતી કન્સિડર કરશું આપણે આને. ઓકે, બરોબર. યસ, AUG જે આપણને કીધું છે એ મિથિયોનિન સાથે સાથે ફિનાઇલ એલેનાઇન માટેનો પણ સંકેત છે. રોંગ. AAA અને AAG બંને સંકેત એમિનો એસિડ લાઇસિન માટેના છે. યસ. સો વિધાન જે આપણને કીધું છે એક એ ખોટું છે અને વિધાન 2 જે છે એ સાચું છે. વિધાન એક જે છે એ ખોટું છે, વિધાન 2 છે એ સાચું છે. યસ. ઓકે, સો આપણો આન્સર થશે એ. બરોબર. નીચેના વિધાનો અળસિયાના મુખાગ્ર અંગેના છે, જેમાં આપણને કીધું છે કન્સિડર કરવાનું. કયા કયા સાચા છે? તે મુખ આવરણ બનાવે છે. યસ. તેની મદદથી તે માટીને છીણી પાતળી તિરાડ પાડીને આગળ વધે છે. યસ. તે એક સંવેદી રચના છે. યસ. અને તે પ્રથમ શરીરખંડ છે. નથી. તો A, B અને C જે છે એ સાચા થશે. સો અહીંયા આ આન્સર સાચો થાય છે આપણો, A, B અને C. બરાબર? યસ. તો A, B અને C એ સાચો આન્સર છે. નીચે આપણને કીધું છે મલ્ટિપલ ઓવ્યુલ એમ્બ્રિયો ટ્રાન્સફર મોઇટનું એક પગથિયું કયું નથી? ફલિત અંડકોષને 8 થી 32 કોષ તબક્કા વખતે ભાડુતી માતામાં યસ સારેગોટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. પછી ગાય એક સમયે 6 થી 8 અંડકોષ આપે છે. યસ. કૃત્રિમ વીર્ય સ્વેચન દ્વારા જ ફલન કરવામાં આવશે. યસ. બટ અહીંયા ગાયને એલેજ જેવા અંતઃસ્ત્રાવની સારવાર આપવામાં આવતી નથી કે જેથી અંડસર્જન થાય, એટલે આ ટૂંકમાં એનું સ્ટેપ નથી. એટલે આન્સર 2 જે છે ને એ અહીંયા રાઈટ આન્સર થાય છે. બરોબર છે. કોષીય જોડાણના પ્રકારોને ઓળખો જે પદાર્થોને પેશીની બહાર નીકળતા અટકાવે છે અને આયન અને અણુઓના ત્વરિત સ્થાનાંતરણ મારફતે પાડોશી કોષ, પાડોશી એટલે કે બાજુમાં રહેલો કોષ જે છે એની સાથે સંચારની અનુકૂળતા પૂરી પાડે છે. યસ. સમજો પ્રશ્ન કે આપણને પૂછ્યું છે કે કોષીય જોડાણનો પ્રકાર કયો હશે? બરાબર? કોષીય જોડાણ કે જેની અંદર પદાર્થને પેશીની બહાર નીકળતા અટકાવે, અને બીજું શું કીધું? તો કે આયન અને અણુઓના ત્વરિત સ્થાનાંતરણ મારફતે કયો? તો કે પાડોશી કોષ સાથે સંચારની અનુમતિ આપે. તો આવું 2 રીતે થઈ શકે. એક દઢ અવકાશ અને સાથે આપણને કીધું છે દઢ જોડાણ, સોરી, બરાબર, અને બીજું કીધું છે અવકાશી જોડાણ. એટલે દ્રઢ અને અવકાશી એ આપણો રાઈટ આન્સર થાય. તો આન્સર 3 જે છે આપણો રાઈટ આન્સર છે. બરાબર. પ્રસૂતિ પછીના તબક્કામાં નીચેનામાંથી કયું જે કીધું છે આપણને રિલેક્સિનનો સ્ત્રાવ કરે છે? પ્રસૂતિ પછીના તબક્કામાં રિલેક્સિનનો સ્ત્રાવ કરવા માટે જવાબદાર કોણ છે?
રિલેક્સિનનો સ્ત્રાવ કોર્પસ લ્યુટિયમ કરે છે, બરાબર. એટલે અહીંયા આપણો આન્સર જે છે એ સી થશે. સ્નાયુ સંકોચન દરમિયાન નીચેનામાંથી કઈ ઘટના થાય છે? સ્નાયુ સંકોચન દરમિયાન એચ ઝોન અદ્રશ્ય થાય છે. યસ, બરાબર છે. પછી કીધું છે આપણને એ બેન્ડ પોળો થાય છે, નહીં, આ નહીં કન્સિડર કરીએ. ટી બેન્ડની પહોળાઈ આઈ બેન્ડની પહોળાઈ ઘટે છે. યસ, બરાબર છે. અને માયોસિન એટીપીનું જળ વિભાજન કરી એડીપી અને ફોસ્ફેટ મુક્ત કરે છે. એક્ટિન સાથે જોડાયેલ ઝેડ લાઇન અંદર તરફ ખેંચાઈ જાય છે. ઓકે, સો આ હિસાબથી તમે જોવા જાઓ તો એ, પછી સી, પછી ડી અને ઈ રાઈટ થાય છે, બરાબર. તો એ, સી, ડી અને ઈ આ ચારે ચાર જે છે એ રાઈટ આન્સર થશે, બરાબર છે. એટલે અહીંયા આપણો ઓપ્શન 2 જે છે એ સાચો છે. એડિનોસાઇન ડીએમિનેઝની ઉણપ શેમાં પરિણમે છે? એડિનોસાઇન ડીએમિનેઝ ADA જેને આપણે કહીએ છીએ, બરાબર, એની ઉણપ રોગ પ્રતિકારક તંત્રની ખરાબી જે કીધી છે, બરાબર. અહીંયા આપણી પાસે 2 અલગ અલગ યાદી આપણને કીધી છે જે આપણે કન્સિડર કરવાની છે, બરાબર. અનુકૂલિત પ્રસરણની જો વાત કરીએ આપણે, અહીંયા આપણે 1, B, C અને D ને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો આપણને કીધું છે એમાં અનુકૂલિત પ્રસરણ જે આપણને કીધું છે જેમાં આવશે ડાર્વિન ફિન્ચીસ, એટલે પહેલાં આપણે લઈ લેશું 4, બરાબર. પછી આપણને કીધું છે કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ, પતંગિયું અને પક્ષીની પાંખ. યસ, સો અહીંયા આપણે લઈ લેશું 3. પછી આપણને કીધું છે અપસારી ઉદ્વિકાસ, એટલે મનુષ્ય અને વેલના અગ્ર ઉપાંગોના હાડકા, એટલે કે 2. અને માનવ પ્રેરિત ઉદ્વિકાસ તૃણનાશક અને કીટનાશકના વધુ પડતા વપરાશના કારણે પ્રતિરોધક જાતોની પસંદગી 1, બરાબર છે. સો 4, 3, 2 અને 1, 4, 3, 2 અને 1. યસ, તો આ જે છે આપણો રાઈટ આન્સર છે, બરાબર. મનુષ્યમાં બાળકના જન્મ સમયે નીચેનામાંથી કયું અગત્યનું નથી? મનુષ્યમાં બાળકના જન્મ સમયે કયું અગત્યનું નથી? પ્રોલેક્ટિનનું મુક્ત થવું, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન રેશિયોમાં વધારો, પ્રોસ્ટાગ્લેન્ડિનનું સંશ્લેષણ કે ઓક્સિટોસિનનું મુક્ત થવું. તો અહીંયા પ્રોલેક્ટિનનું મુક્ત થવું જે આપણને કીધું છે, બરાબર, એ બાળકના જન્મ સમયે જે છે ને એ અગત્યનું નથી. યસ, બરાબર છે, યાદ રાખીશું આપણે આ વસ્તુ. લિપિડમાં સંદર્ભમાં નિવેદનો જે છે પસંદ કરવાનું કીધું છે. ફક્ત એક બંધ ધરાવતા લિપિડને અસંતૃપ્ત ફેટી એસિડ કહેવાય છે, નહીં. કમ્પલસરી દ્વિબંધ હશે ને, આગળ જ વાત આવી ચૂકી છે, C ડબલ બોન્ડ C, એટલે આ વિધાન પહેલાં તો ખોટું પડે છે અહીંયા, બરાબર છે. પછી આપણને કીધું છે લેસિથિન એ ફોસ્ફોલિપિડ છે. યસ, જે આપણને કોષરસ પટલમાં પણ હાજર હોય છે. ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન ગ્લિસરોલ છે. યસ, બરાબર છે. પામિટિક એસિડમાં કાર્બોક્સાઇલ કાર્બન સાથે 20 કાર્બન અણુ કીધું છે, નો. અને એરિડોનિક એસિડમાં 16 કાર્બન અણુ છે, નો. તો અહીંયા આપણે બી અને સી ને રાઈટ કન્સિડર કરીએ તો BECD, યસ, બી અને સી આ બંને જે છે એ રાઈટ આન્સર છે, બરાબર. સો બી અને સી બંને રાઈટ આન્સર થશે. એલેનનો નિયમ, દેહ ધાર્મિક અનુકૂલન, પછી આપણને કીધું છે વર્તણૂકના અનુકૂલન અને જૈવ રાસાયણિક અનુકૂલન. હવે આપણને કીધું છે અહીંયા, આપણે જો આને સમજીએ તો આપણને શું કીધું છે કે કાંગારૂ રેટ, રણની ગરોળી, ઊંડાણમાં સમુદ્ર મત્સ્ય અને ધ્રુવીય સેલ, 4 વસ્તુ કીધી છે. એલેનના નિયમની વાત કરો, બરાબર, એલેનનો નિયમ. યસ, તો એલેનના નિયમને આપણે કન્સિડર કરશું ધ્રુવીય સેલ. તો પહેલાં આપણે આન્સર અહીંયા લખીશું 4, બરાબર છે. પછી દેહ ધાર્મિક અનુકૂલન જે કીધું છે કાંગારૂ રેટ, ફેટ બર્ન
કરીને પાણીની વાત આવશે. યસ, બરાબર છે. વર્તણૂકના આપણને કીધું છે અનુકૂલનો, ઊંડાણમાં સમુદ્ર મત્સ્ય એટલે 3 લખીશું અહીંયા. જૈવ રાસાયણિક અનુકૂલન કીધું છે આપણને રણની ગરોળી, બરાબર, એટલે 2 લખીશું. 4, 1, 3 અને 2, બરાબર. 4, 1, 3 અને 2. યસ, સો સી અહીંયા રાઈટ આન્સર થશે. ફાઇલેરિયાસિસ, એમિબાયોસિસ, પછી કીધું છે ન્યુમોનિયા અને રિંગવોર્મ. યસ, ચલો સોલ્વ કરીએ. A, B, C એન્ડ D. ઓકે, હવે જો આપણને કીધું છે સૌથી પહેલાં તમે જનરલ કદાચ ન્યુમોનિયાની વાત કરો તો ન્યુમોનિયા અહીંયા સીની સામે તમે જોવા જાઓ તો હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝી, તો સીની સામે 1 આવી જાય. ઓકે, પછી આપણને કીધું છે ફાઇલેરિયાસિસ, ફાઇલેરિયાસિસ વુકેરિયા બાનક્રોફ્ટી. ઓકે, તો 3 આવી જશે અહીંયા. પછી અમીબાયોસિસ આવે તો એન્ટામીબા હિસ્ટોલાઇટિકા, બરાબર, કંઈ વિચારવાનું નથી, આન્સર 4. અને રિંગવોર્મ તમને કીધું તો ટ્રાઇકોફાઇટોન. યસ, બરાબર છે, તો 2 આવશે. 3, 4, 1 અને 2. બસ પહેલો ઓપ્શન યસ, 3, 4, 1 અને 2 મળી જાય છે આપણને અહીંયા જવાબ. આન્સર આપણો રાઈટ છે, બરાબર છે. નીચેનામાંથી કયું વિધાન હિસ્ટોન માટે ખોટું કીધું છે? હિસ્ટોન ક્યાં આવેલા હોય આપણને ખબર હોવી જોઈએ. રંગસૂત્ર કુલ 4 વસ્તુઓનું બનેલું છે, બરાબર. DNA પ્લસ RNA પ્લસ હિસ્ટોન પ્રોટીન છે પોતે, હિસ્ટોન પ્રોટીન પ્લસ નોન હિસ્ટોન પ્રોટીન. ઓકે, હિસ્ટોન સાઇડ ચેનમાં ધન વીજભાર ધરાવે છે. હિસ્ટોન આયોજિત થઈ 8 અણુ, 8 અણુ એટલે આપણે ઓક્ટામર્સ કહેશું. હિસ્ટોનનો pH થોડોક એસિડિક હોય છે અને હિસ્ટોન એમિનો એસિડ લાઇસિન ને આર્જિનથી સમૃદ્ધ હોય છે. આ ટેક્સ્ટ બુકમાં જ આપણને આપ્યું છે, પણ pH એસિડિક એ રોંગ છે. તો આ યસ, તો આ ખોટું થશે, બરાબર છે. 199માં હિસ્ટોનનો pH થોડો એસિડિક હોય છે, એ રોંગ થશે, બરાબર છે. આપણી પાસે યાદી 1 અને યાદી 2 કીધું છે. લાસ્ટ ક્વેશ્ચન આપણો છે, આપણે જોઈએ એટલે આપણને ખ્યાલ આવે કઈ જગ્યાએ કયા સાંધા છે એની વાત કરી છે. A, B, C એન્ડ D ની અંદર આપણે કન્સિડર કરવાની ટ્રાય કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણને કીધું છે સ્કંધાસ્થિ, જેમાં આપણને જોવા મળશે ત્રિકોણાકાર ચપટા અસ્થિની વાત કરી છે, તો અહીંયા આવશે 4, બરાબર છે. પછી આપણને કીધું છે ખોપરી, તો એની અંદર આવશે તંતુમય સાંધાઓ, બરાબર. ખોપરી અચલિત સાંધાઓ પણ ધરાવે છે, આપણને વસ્તુનો ખ્યાલ છે, બરાબર છે. આપણને કીધું છે ઉરોસ્થિ, ચપટ અસ્થિ જે કીધું છે. યસ, 2. કરોડ સ્તંભની વાત કરીએ તેમાં કાસ્થીની બનેલી ગાદીઓની રચના. ઓકે, કાસ્થી, તો અહીંયા 1 લેશું. 4, 3, 2 અને 1, 4, 3, 2 અને 1, તો અહીંયા 4, 4, 3, 2 અને 1. યસ, તો આ આન્સર આપણો જે છે સાચો થાય છે. ફર્સ્ટ ઇઝ ધ રાઈટ આન્સર. સો ઓવરઓલ આખું ચેપ્ટર આપણું અહીંયા જે છે ને એ કમ્પ્લીટ થાય છે. આખું આપણું જે પેપર છે એ કમ્પ્લીટ થાય છે. અને ફાઇનલી અહીંયા એટલી વસ્તુ ચોક્કસ કહેવા માંગીશ કે અહીંયા જે આપણે સોલ્યુશન કર્યું છે એમાં ટોટલી NCERT બેઝ ક્વેશ્ચન્સ આપણને પૂછાયા છે એક્ઝામની અંદર. બહુ ઇઝી ક્વેશ્ચન હતા. અમુક ક્વેશ્ચન્સ એવા હતા કે જેમાં ચોક્કસપણે આપણે વિચારવું પડે, પણ આપણી ટેક્સ્ટબુક રીડિંગ મેથડ બહુ સારી હોય તો ચોક્કસપણે આપણને તમામ વસ્તુઓ જે છે એ અહીંયા ઇઝીલી આવડી જાય. ખૂબ જ ઇઝી પેપર કહી શકાય આને, પણ ઇઝી ટુ મોડરેટેડ એટલા માટે કહી શકીએ આપણે કારણ કે અમુક ક્વેશ્ચન હતા કે જેમાં ખરેખર આપણે વિચારવું પડે. બટ ઓવરઓલ પેપર જે છે એ ઘણું ઇઝી હતું અને આઈ હોપ કે નેક્સ્ટ પેપર જે છે કે 2022નું એ પણ કંઈક NCERT બેઝડ આવું જ નીકળે કે જેના કારણે તમે લોકો જે પ્રિપરેશન કરી રહ્યા છો એમાં વધારે સારો સ્કોર કરી શકો. થેન્ક યુ.